વધારે સારું. આ સાઉન્ડ ની ક્લિયરિટી છે. આકાશ તત્વને ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા સત નમન વંદન. આપ સૌ લોકો જે જોડાયા છો આપ સૌને કહેવામાં આવ્યું છે કે સવારે 6 વાગ્યા સેશનની સ્ટાર્ટ કરીશું. તમે સૌ અવેલેબલ છો. તમારું જીવન ચેન્જ થવાનું છે. હું તો ફક્ત કરી રહ્યો છું. ઓકે, તો દરેક વ્યક્તિએ સુખદ આસન કરી લીધું છે. હું આપ સૌને જોઈ રહ્યો છું. હજુ પણ જે લોકો જયમીનજી, હેતકજી, દેવજી, શિવજી, અમીજી, ઇટ્સ કલર અને સારિકાજી, તમે વિડીયો ઓન નથી કર્યું, વિડીયો ઓન કરી લો. કમ્પલસરી છે વિડીયો કોલિંગ ઓન કરવું. હવે હું બીજે પર રિપીટ નહીં કરું, કારણ કે નહીં તો જે આપણે મેડિટેશન કરવાના છે તેમાં તમને યોગ્ય સફળતા ન મળશે. બ્રહ્મ મુહૂર્તનો સમય ધીમે ધીમે વહી રહ્યો છે. ઓકે, દરેક વ્યક્તિ વિડીયો ઓન કરી શકે છે, કમ્પલસરી છે. હવે તમારા હાથમાં કંઈ પણ પેન, પેન્સિલ કંઈ પણ હોય સાઈડ પર મૂકી દો. તમારા બે હાથને સૌથી પહેલા તો પીઠ, કરોડરજ્જુ સીધી રાખવાની છે. નથી આમ જોવાનું, નથી આમ જોવાનું, બિલકુલ સીધી રાખવાની છે. પલાઠી વાળી દેવાની છે અને તમારા જે બે હાથ છે તેને આ પ્રમાણે જોઈન્ટ કરી દેવાના. આ પ્રમાણે જોઈન્ટ કરો બે હાથને અને તમારા ખોળામાં નાખો. આંખ બંધ, પીઠ સીધી. ફક્ત તમારા શ્વાસ પર કોન્સન્ટ્રેટ કરો. તમારી કઈ નાડી ચાલી રહી છે, તમારી રાઈટ લેફ્ટ કઈ જ ધ્યાન નથી આપવાનું. આંખ બંધ, પીઠ સીધી. એક સુખદ આસન ગ્રહણ કરી લેવું. અને હું જે કંઈ પણ કહું છું તેના પર તમારે દ્રષ્ટિ કરવાની છે. ફક્ત તમારા શ્વાસ પર દ્રષ્ટિ કરો. આંખ બંધ, પીઠ સીધી, બે હાથ જોડેલા. ફક્ત તમારા શ્વાસ પર ધ્યાન આપો. ફક્ત તમારા શ્વાસ તમને સંભળાવવા જોઈએ. ફક્ત અને ફક્ત. શ્વાસ ધીમે ધીમે અંદર જઈ રહ્યો છે. સૌથી પહેલા જે કંઈ પણ પ્રાણવાયુ છે તે પ્રાણવાયુ તમારા નાક, નોઝના ટીપ પર, એટલે કે જ્યાં નાસિકાના બે જે છિદ્રો છે ત્યાંથી અંદર જે રહ્યો છે ત્યાંથી તેનો અહેસાસ કરો, તેને ફીલ કરો. ફક્ત ને ફક્ત તમારા શ્વાસને ટ્રેક કરો. શ્વાસ અંદર જઈ રહ્યો છે. એક વાર ઊંડો શ્વાસ લેશો. જેટલા સમય સુધી રોકી શકાય તેટલા સમય સુધી તેને રોકશું. ત્યારબાદ ફરીથી તેને બહાર કાઢજો. સાયકલને 3 વાર હવે આ શ્વાસ ક્યાં ક્યાં જઈ રહ્યો છે, તમારી બોડીમાં શું અનુભવ કરાઈ રહ્યો છે તેના પર દ્રષ્ટિ કરશો. શ્વાસ, આ પ્રાણવાયુ ધીરે ધીરે તમારા નાકમાંથી અંદર જઈને તમારી આંખોના પડદાની પાછળ તમે તેને અનુભવ કરી રહ્યા છો. તમે પણ જુઓ કે તમારી આંખોના પડદા પર જઈ રહ્યો છે. આંખ બંધ, પીઠ સીધી.
પ્રાણવાયુને આંખના પડદાની પાછળ તમે અહેસાસ કરી રહ્યા છો. ત્યારબાદ તમારું જે આજ્ઞા ચક્ર છે કે જ્યાં શિવ ભગવાનની મહાદેવની ત્રીજી આંખ છે કે જે દરેક વ્યક્તિમાં સમાયેલી છે, દરેક વ્યક્તિની બોડીમાં રહેલ છે, તે તમારી ત્રીજી આંખ છે. તમારી બે આંખની વચ્ચે કપાળના ભાગ પર જ્યાં મહિલાઓ પોતાનો તિલક કરે છે, પુરુષો પણ તિલક કરે છે, ત્યાં તમને શ્વાસની અનુભૂતિ થઈ રહી છે. નાકના ભીતરમાંથી આંખના પડદા પાછળથી શ્વાસ તમારા આજ્ઞા ચક્ર થર્ડ આઈ ચક્ર પર જઈ રહ્યું છે. તમને તેનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારબાદ કપાળના ભાગ પરથી તમારા તાળવાના ભાગ પર, તમારા સહસ્ત્રાર ચક્ર પર, તમારા સહસ્ત્રાર ચક્ર પર તમે પાછળથી આંખની પાછળથી, ત્યારબાદ તે તમારા કપાળના ભાગ પર તમે તેને સહન કરી રહ્યા છો. તમે તેને જોઈ રહ્યા છો કે શ્વાસ ક્યાં જઈ રહ્યો છે, અને તમારા તે પ્રાણવાયુ સાથે તમે પણ તમારી બોડીમાં જાતે અંદર જઈ રહ્યા છો. તે જે પ્રાણવાયુ છે તે જ તો તમારી આત્મા છે. તે આત્મા થકી જ તમે તમારા ઈશ્વર દ્વારા આપવામાં આવેલ આ શરીરની જે દેન છે તેમાં તમે જાતે અંદર જઈ રહ્યા છો તેવો અહેસાસ કરો. અહેસાસ કરો કે તમે તમારી બોડીને જોઈ રહ્યા છો. તમારી નાસિકાના છિદ્રોમાંથી, આંખના પડદાના પાછળથી તમારા થર્ડ આઈ ચક્રને જોતા જોતા તમારા તાળવાના ભાગ પર તમે અંદર જઈ રહ્યા છો. ત્યારબાદ સદાશિવનું જે શિવલિંગ સ્વરૂપમાં કરોડરજ્જુનો જે પ્રથમ ભાગ છે કે જેને નેબ્યુલા L1 કહેવામાં આવે છે, તેને તમારી પ્રાણવાયુ ટચ કરી રહી છે. એટલે કે નાસિકાના છિદ્રથી ફરીથી જે પ્રાણવાયુ અંદર ગયો છે તે તમારી આંખોના પડદા પાછળથી ફરીથી જઈ રહ્યો છે. તમારા આજ્ઞા ચક્રને ટચ કરીને સહસ્ત્રાર ચક્ર તમારા તાળવામાંથી તે જઈ રહ્યો છે અને તમારા કરોડરજ્જુને સ્પર્શ કરી રહ્યો છે. અને તમારી કરોડરજ્જુ તે એક ઉર્જાનું કાર્ય કરી રહી છે. કરોડરજ્જુનો એક એક પાર્ટ જે છે, એક એક ભાગ જે છે, તે જાણે એક એનર્જીનું કામ કરી રહ્યું છે. તમારા પૂરા શરીરમાં એક બેકબોનના જેમ પૂરા શરીરમાં તે એનર્જીને ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યો છે. તે પ્રાણવાયુને ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યો છે. ફક્ત મેં જે આ પેટર્ન તમને સમજાવી છે તે પેટર્નને જાતે ફોલો કરવાનો પ્રયત્ન કરો. જ્યારે તમે અંદરથી શાંત થશો ત્યારે તમને સમજાશે કે તમારી ઇન્ટરનલ એનર્જી જે છે, તમારી જે શક્તિ છે, તમે જીવનમાં જે કંઈ પણ ગ્રહણ કરવા માંગો છો તે તમને મળી રહ્યું છે. કોઈ વ્યક્તિને પ્રમોશન જોઈએ છે, કોઈ વ્યક્તિને લગ્ન જીવન સારું જોઈએ છે, કોઈને ગવર્મેન્ટ જોબ જોઈએ છે, કોઈને ગવર્મેન્ટ એક્ઝામ ક્લિયર કરવી છે. તમારા જીવનમાં જે કંઈ પણ તકલીફ છે તે પ્રાણવાયુની સાથે તમે તમારા જીવનમાં તેને એન્ટર કરી રહ્યા છો. મેનિફેસ્ટેશન કરો. તમે આગળના સમયને જોવાનો પ્રયત્ન કરો કે તમે જે કંઈ પણ એચીવ કરવા માંગો છો તે તમને હાલમાં મળી રહ્યું છે. બ્રહ્મ મુહૂર્તની જે શક્તિ છે તમને તે બતાવી રહ્યું છે, જણાવી રહ્યું છે કે તમને તે મળી રહ્યું છે. અને તમને એક સુખની અનુભૂતિ તે તમને સાથે કરાવી રહ્યું છે. જેના પાસે જોબ નથી તેને જોબ મળી રહી છે. અને સાથે તે ટાઈમ લાઈન પણ તમને બતાવી રહી છે કે આ ટાઈમ લાઈનમાં આવનારા 2 મહિનામાં, 3 મહિનામાં, 1 વર્ષમાં તમે જે ટાઈમ લાઈન
નક્કી કરી રહ્યા છો, ડિસાઈડ કરી રહ્યા છો, તેમાં જ તમને તે મળી રહી છે, તમને તે જણાઈ રહ્યું છે. ફરીથી હું એકવાર રિપીટ કરીશ, તમારા નાસિકાના છિદ્રોથી જે પ્રાણવાયુ જઈ રહી છે, તે તમને જે પ્રાણવાયુ જઈ રહી છે, તે પ્રાણવાયુ તમારી આંખોના પડદાના ભાગથી તમારા આજ્ઞા ચક્રને સ્પર્શ કરતા કરતા સહસ્ત્રાર ચક્ર પર જઈ રહ્યું છે. સહસ્ત્રાર ચક્રથી કરોડરજ્જુમાં આવી રહ્યું છે, અને કરોડરજ્જુ તે તમામ એનર્જીને ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યું છે. તમામ એનર્જીને તે ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યું છે. હવે તમે ધરતી પર જે વિરાજમાન છો, ધરતીની એનર્જી નીચેથી ઉઠી રહી છે, અને કરોડરજ્જુની જે એનર્જી ઉપરથી તમારા પ્રાણવાયુ સાથે આવી રહી છે, તેને કનેક્ટ કરી રહી છે. અને માની લો કે તમારું શરીર ઉર્જાનું એક સ્ત્રોત બની ચૂક્યું છે, તે એક એનર્જી ક્રિએટ કરી રહ્યું છે. તમારા જે ગૂસબમ્પ છે, તેના થકી તે એનર્જીને બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો છે, એટલે કે તમારા રૂવાટા જે છે તે ઉભા થઈ રહ્યા છે. તમે તે અહેસાસ કરી શકો છો. તેના થકી સદાશિવ અને મા શક્તિ, એટલે કે તમે પ્રાણવાયુના થકી આજ્ઞા ચક્રથી જે એનર્જી તમે ક્રિએટ કરી છે, તે સદાશિવનું સ્વરૂપ છે. અને મા ધરતીથી, કે જેમાં સીતાજી પણ સમાઈ ચૂક્યા હતા, તે ધરતીમાંથી જે એનર્જી મળી રહી છે, મા ભૂલી, મા શક્તિની, જે શિવ અને શક્તિનું આ સ્વરૂપ તમને એક એનર્જી આપવાનું કાર્ય કરી રહી છે. તમારી બોડીમાં જે કંઈ પણ પેઇન છે, તમને સ્વાસ્થ્યની જે કંઈ પણ તકલીફ છે, તે દૂર થઈ રહી છે. હું તમારી સ્મરણ શક્તિને મજબૂત કરવા માટે જે કંઈ પણ કહી રહ્યો છું, એ તમારે સાંભળવાનું છે ને યાદ કરવાનું છે. સદાશિવ અને શક્તિની એનર્જી તો તમે તમારી બોડીમાં, તમારા આ શરીરમાં, કે જે ઈશ્વરની દેન છે, તેના થકી તો તમે કરી ચૂક્યા છો. પરંતુ યાદ કરો, ગઈકાલે રાત્રે યાદ કરો, 12 કલાક પહેલા તમારા સાથે શું થયું હતું. યાદ કરો, તમારા સાથે 18 કલાક પહેલા શું થયું હતું. યાદ કરો, તમારા સાથે એક્ઝેક્ટ 24 કલાક પહેલા શું થયું હતું. જે કોઈ પણ વ્યક્તિએ તમારા સાથે કંઈક ખોટું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જે હજુ પણ તમારા મનમાં તે વાત ઘર કરી રહી છે, તેને યાદ કરો. તમારા સાથે કોઈ 24 કલાકમાં કંઈક ખોટું કર્યું છે, યાદ હોય તો તેને યાદ કરો, તેને સ્મરણ કરો. અને આ સદાશિવ અને શક્તિની એનર્જીને ફક્ત તે પ્રાર્થના કરો, હું તે વ્યક્તિને માફ કરી રહ્યો છું, માફ કરી રહી છું. તેના દ્વારા જે કંઈ પણ મારી આત્મા સાથે, મારા મનને ઠેસ પહોંચે, જે કંઈ પણ થઈ રહ્યું છે, એ તેનાથી થયું છે. હું બ્રહ્મ મુહૂર્તની આ એનર્જીથી તેને માફ કરી રહ્યો છું, માફ કરી રહી છું. હવે યાદ કરો, તમારા સાથે 36 કલાક પહેલા શું થયું છે. તમારા સાથે 48 કલાક પહેલા શું થયું છે. તમારા સાથે 72 કલાક પહેલા, એટલે કે લગભગ 3 દિવસ પહેલા તમારા સાથે શું થયું છે. ઈશ્વરની શક્તિએ તમને કયા કયા પ્રમાણે બચાવી છે, તે યાદ કરો. કેટલાય લોકોનો અકસ્માત થતા રહી ગયો છે. કેટલાક લોકોને સ્વાસ્થ્યની તકલીફ હતી, તેમાંથી આ ઈશ્વરની શક્તિએ ઉગાર્યા છે. તમારા લગ્ન જીવનમાં કે કોઈ પણ રીતે કંઈ પણ તકલીફ છે, તમામમાંથી આ ઈશ્વરની શક્તિએ તમને બચાવ્યા છે. સાથે તે પણ યાદ કરો કે એ છેલ્લા 3 દિવસમાં
છેલ્લા 72 કલાકમાં કોણે કોણે તમારા સાથે કઈક ખોટું કર્યું છે તે તમામને યાદ કરો. તમે તે અનુભવ કરી શકશો કે તમને 24 કલાક પહેલાનું કઈ યાદ જ નથી. જે વસ્તુ તે દિવસે તમને ઘર કરી ગઈ હોય તે હાલમાં તેનું તમારા જીવનમાં કઈ ઇમ્પોર્ટન્સ જ નથી. જો ઇમ્પોર્ટન્સ જ ન હોય તો તેને શા માટે તેના થકી તમારા સહસ્ત્રાર ચક્રથી નીકળતી આ ઉર્જાને તકલીફ પહોંચાડવા માટે તેને મનમાં ઘર કરવું જોઈએ. તે પ્રમાણે તેથી જ કહી રહ્યો છું કે જે કોઈ પણ વાત હોય તે 24 કલાકથી પહેલા તમે યાદ ન રાખી શકો. તેવું જ આ શિવ અને શક્તિનું સ્વરૂપ માત્ર આત્મા અને આ મનુષ્ય શરીર છે. તેને શું કરવા ખલેલ પહોંચાડે. ફરીથી હું આપ સૌને છેલ્લા 72 કલાકમાં તમારા સાથે કોઈએ પણ કઈ પણ ખોટું કર્યું હોય, તમારા મનને ઠેસ પહોંચાડી હોય, તે તમામને આ ઈશ્વરની જે ઉર્જા તમે તમારા શરીરમાં લઈ રહ્યા છો તેને ફરીથી કમાન્ડ આપવા માટે કહી રહ્યો છું કે હું તેને માફ કરી રહી છું, માફ કરી રહ્યો છું. મારા મનમાં જે કઈ પણ નેગેટિવિટી છે તેને હું દૂર કરી રહ્યો છું, દૂર કરી રહી છું. અને મારું શરીર જે આ શિવ શક્તિનું સ્વરૂપ ઉર્જા ધરાવે એવું છે તે હું જે કઈ પણ ઈચ્છા ધરાવી રહ્યો છું તે ઈચ્છા અનુસાર તેને સફળતા મળી રહી છે. ફરીથી તમારા શરીરમાં એન્ટર થવાનો સમય આવી ચૂક્યો છે. મેનિફેસ્ટ તો આપણે કરી ચૂક્યું છે. ફરીથી પ્રાણવાયુ જે તમારા શરીરમાં જઈ રહી છે તેને ફરીથી અનુભવ કરો. આ પ્રાણવાયુ કે જે તમારા નાસિકાના છિદ્રના ટીપ પર એટલે કે તમારા નાકના અગ્રેસર ભાગ પાસે છે ત્યાં તમે તેને અનુભવ કરી રહ્યા છો. તમારા નાકના એન્ટ્રીના પાર્ટ પર, શરૂઆતના પાર્ટ પર તમને વાઇબ્રેશન્સ નો અનુભવ થઈ રહ્યો હશે. ફરીથી આંખ બંધ, ફક્ત તેનો અનુભવ કરો. ત્યારબાદ તે તમારા નાકના ભાગમાંથી આગળ જઈને તમારી આંખના પડદાની પાછળ તે પ્રાણવાયુ તમને અનુભવ કરાવી રહી છે. તમારી જાતને જ તે દર્શાવી રહી છે કે હું નાસિકાના છિદ્રથી આંખના પડદા પાછળ જઈ રહી છું. ત્યારબાદ તે તમારા આગલા ચક્ર સુધી તમે તેને અનુભવ કરી રહ્યા છો. ત્યારબાદ સહસ્ત્રાર ચક્ર પર તમે તેને અનુભવ કરી રહ્યા છો અને સહસ્ત્રાર ચક્ર એટલે કે તમારા તાળવાના ભાગથી તે કરોડરજ્જુને સ્પર્શ કરી રહી છે અને તે એનર્જીનો કરોડરજ્જુ પર સ્પર્શ થતા જ તે ઇક્વલ પોર્શનમાં સપ્રમાણ માપમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ રહ્યું છે અને મા ભૂની જે એનર્જી ભૂમિ તત્વમાંથી આવી રહી છે તેના સાથે તે ભેગી થઈ રહી છે. તે તમે અનુભવ કરી રહ્યા છો. તમારું શરીર વાઇબ્રેશનથી ભરપૂર થઈ રહ્યું છે અને તમારી બોડી થઈ રહી છે લોસ. ફક્ત નાસિકાના છિદ્રથી માં ભૂની એનર્જી સુધી જાતે જ પ્રાણવાયુને અનુભવ કરવાનો પ્રયત્ન કરો, કારણ કે તમારું શરીર થઈ ચૂક્યું છે લોસ.
જે પ્રમાણે કરવું એ જ પ્રમાણે આંખ બંધ રાખીને જ તેને ફોલો કરો. ફરીથી તે શિવ તત્વમાંથી બ્રહ્મ મુહૂર્તનો અંત થતા તે શિવ તત્વમાંથી ફરીથી આ શરીરમાં તમારે પરત કરવાનું છે. ફરીથી તમારા રોજિંદા જીવનની એનર્જીને તમારે અનુભવ કરવાનો છે. ફરીથી તમે જે કંઈ પણ મેનિફેસ્ટ કર્યું છે, જે ઈચ્છા વ્યક્ત કરી છે, તે ઈચ્છાને પૂરી કરવા માટે, કર્મ કરવા માટે પોતાના શરીરમાં પાછા ફરવાનું છે. ફક્ત 21 મિનિટના આ શિવ તત્વને જે તમે ઉજાગર કર્યું છે, તે આવનારા 21 દિવસ સુધી તમને મદદરૂપ થશે. જો તમે મેડિટેશન દરરોજ કરશો તો દરરોજ તે તમને એક અલગ જ એનર્જીનો અનુભવ કરાવતું રહેશે. તેથી જે પ્રમાણે હું બોલી રહ્યો છું તે પ્રમાણે તમારી આંખોને ધીરે ધીરે ખુલ્લી કરવાની છે અને આ શરીર, આ વાતાવરણમાં તમારે પરત કરવાનું છે. હજુ પણ તે શરીર તે એનર્જી તમારા શરીરમાં પ્રાણવાયુનું કાર્ય કરવાની છે. તમામ લોકો તમારી આંખ ઓપન કરી શકો છો. હવે હજુ પણ મેડિટેશન પૂર્ણ નથી થયું. જે એનર્જી તમારા બે હાથમાં હતી, બે હાથને રબ કરો. બે હાથને રબ કરો જ્યાં સુધી તેમાં વાઇબ્રેશન તમને ઝનઝનાટી અનુભવ ન થાય ત્યાં સુધી તેને રબ કરવાનું છે. તેને રબ કરવાનું છે. ત્યારબાદ તે એનર્જીને તમારી બે આંખો પર અનુભવ કરો. તે એનર્જીને તમારી બે આંખો પર અનુભવ કરો. તે ઉષ્ણતા, તે ગરમી, તે એનર્જી છે, એટલે શિવ શક્તિનું સ્વરૂપ તમે તમારા શરીરમાં જ તેને અનુભવ કર્યો છે. તેને તમે જાતે જાગૃત કરી છે દરેક વ્યક્તિએ. તેને જ ફરીથી તમારા આ શરીર તમારે આ પ્રમાણે જો દરરોજ ફક્ત 21 મિનિટ માટે તમે મેડિટેશન કરશો, તમારી લાઈફ જરૂરથી બદલાઈ જશે. તો કેવો રહ્યો એક્સપિરિયન્સ?
કેટલાક લોકોને તમે ક્ષમા આપી, કેટલાક લોકોને તમે માફ કરી. અનુભવ થયો. કેટલાક લોકો ઇમોશનલ પણ થઈ ચૂક્યા હશે. કેટલાક લોકોની આંખમાંથી અશ્રુઓ પણ આવ્યા હશે. કેટલાક લોકોએ જાતે મેડિટેશન ના થકી ઘણા લોકોને ચેરિટી વર્ક કરીને માફ પણ કર્યા હશે. ઓકે, ફીલિંગ પોઝિટિવ, then voice note, no issue. તમારું મેડિટેશન સ્પેસ તત્વની મદદ થકી ખૂબ સારી રીતે પૂર્ણ છે. ફરીથી જે કોઈને પણ ફરીથી હું કહી રહ્યો છું, જે કોઈએ પણ જળ ગ્રહણ કરવું હોય, પાણી ગ્રહણ કરવું હોય તે કરી શકે છે. ફક્ત 2 મિનિટનો ક્વિક બ્રેક લીધા બાદ આપણે વાસ્તુશાસ્ત્રની જર્નીને સ્પિરિચ્યુઅલી બેઝિસ પર ફરીથી જીવવાની શરૂઆત કરશું. મેડિટેશન બાદ જળ ગ્રહણ કરવું ખૂબ જરૂરી છે. જળ તત્વને પોતાની બોડીમાં મેન્ટેન કરવું ખૂબ જરૂરી છે. ઓકે, રેડી? રેડી હોય તો થમ્સ અપ કરી દેવું. સાઉન્ડ ક્લિયર હોય તો પણ થમ્સ અપ કરી દેવું. કોઈ ચેટમાં લખવાનું નથી. દરેક વ્યક્તિ જણાવો કેવો રહ્યો અનુભવ. દરેક વ્યક્તિ દરરોજ કરશો જેટલું સૂર્યોદય થતા પહેલા બ્રહ્મ મુહૂર્તમાં તમે આ સેશન કરશો તેટલું તમને આ મેડિટેશનનો લાભ મળી શકશે. વિધિન 2 મિનિટ્સ આપણે આ સેશનની શરૂઆત કરી રહ્યા. હર હર મહાદેવ. ઓકે સર, ખૂબ ખરાબ. ઓકે સર, ડેલી કરું છું અનુલોમ વિલોમ. ઓકે ઓકે, જો સાઉન્ડ ક્લિયર હોય તો આપણે શરૂઆત કરીએ. સાઉન્ડ ક્લિયર? થમ્સ અપ કરી દો એકવાર બધા. ઓકે ઓકે, ક્લિયર, પરફેક્ટ 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 પરફેક્ટ. ચલો, અનુલોમ વિલોમ કરો, જે કંઈ પણ કરો, પણ ફક્ત 21 દિવસ માટે મેડિટેશન કરશો, જીવન જરૂર બદલાશે. તેની હું ખાતરી આપી રહ્યો છું. સદાશિવ અને શક્તિ પણ તેની ખાતરી આપી રહ્યા છે. કારણ કે આમાં કંઈ જ નથી કર્યું તમે. તમે ફક્ત તમારી જાતે જ તમારી બોડીમાં એન્ટર થયા છો. આજ તો કરવાનું છે.
જે પ્રમાણે તમને સમજાવ્યું કે કોઈ પણ તકલીફ વાસ્તુશાસ્ત્રના આધારે તમે જોઈ શકો છો કે તમારા ઘરમાં જ કોઈ પણ તકલીફનું સોલ્યુશન છે, તે રીતે તમારી બોડીમાં જ તે તકલીફમાંથી બહાર નીકળવા માટેની પણ ઉર્જા, એનર્જી છુપાયેલી છે. એ તો મેં તમને બતાવ્યું છે. હવે કન્ટિન્યુ કરવાની તમારી જવાબદારી છે. તો નેક્સ્ટ સન્ડે 5 to 7 માટે રેડી છો? સવારે 5 to 7. ઓકે, તો નેક્સ્ટ સન્ડે મોર્નિંગ 5 to 7 બ્રહ્મ તત્વને હજુ વધારે ઊંડાઈથી આપણે જોઈશું. 5 to 7 ક્લિયર? ઓકે, 5 to 7 માં આપણે દરેક વ્યક્તિ નેક્સ્ટ સેશનમાં મળશું. હવે આપણે આવતીકાલના સેશનમાં જે વાત કરી રહી હતી, તો તે કરી હતી સાયકલ ઓફ ઇનિશિએશન, એટલે કે જળે બનાવ્યું વાયુને, વાયુએ બનાવ્યું અગ્નિને, અગ્નિને બનાવ્યું પૃથ્વીને, અને પૃથ્વીએ ફરીથી બનાવ્યું સ્પેસને, અને સ્પેસમાંથી બન્યું જળ. એટલે કે જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ. ફરીથી રિપીટ કરો: જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ. જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ. જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ. રિપીટ કરો. દરેક વ્યક્તિએ બોલવાનું છે: જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ. યાદ છે દરેકને? જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ. જળે બનાવ્યું વાયુને, વાયુએ બનાવ્યું અગ્નિને, અગ્નિએ બનાવ્યું પૃથ્વીને, પૃથ્વીએ બનાવ્યું આકાશને, આકાશને ફરીથી બનાવ્યું જળને. કયા પ્રમાણે? વરસાદ પડ્યો, તેમાંથી થઈ ગ્રીનરી, એટલે કે બન્યું વાયુ તત્વ. વાયુ તત્વ લાકડામાંથી દરેક આદિમાનવે કે આપણે લાકડામાંથી બનાવ્યું છે અગ્નિને, એટલે કે જ્યારે લાકડા સળગાવવામાં આવ્યા, વુડ સળગાવવામાં આવ્યું, તો તે સમયે બન્યું અગ્નિ તત્વ. અગ્નિમાંથી જે તેની જે રજ હતી તેનાથી બન્યું પૃથ્વી તત્વ, અને પૃથ્વી તત્વ બાદ બન્યું છે આકાશ તત્વ. અને આકાશ તત્વના કારણે ફરીથી વાદળ, એટલે કે વાદળ બન્યું, અને વાદળમાંથી જળ બન્યું. વરસાદ સ્વરૂપે તે જળ પૃથ્વી પર આવ્યું. ત્યારે આપણી સાયકલ ક્રિએટ થઈ રહી છે, સાયકલ ઓફ ઇનિશિએશન. જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ. દરેક વ્યક્તિને ક્લિયર હશે. હવે આપણે આગળ વધશું. ત્યારબાદ આપણે આગળ વધ્યા હતા સાયકલ ઓફ ડોમિનેશન. તેમાં ઘણા લોકોને તકલીફ હતી કે સર આ જગ્યા પર આ હોય તો તેને કયા પ્રમાણે ટ્રીટ કરવું, શું છે શું નહીં, ઘણા ક્વેશ્ચન હતા ને, તેને આજે ક્લિયર કરશું. ત્યારબાદ એન્ટી એલિમેન્ટ સાયકલ આપણે સમજ્યા હતા. એન્ટી એલિમેન્ટ સાયકલ જે છે તે કયા પ્રમાણે છે, ફરીથી એકવાર દરેક વ્યક્તિ સામે હું રિપીટ કરી રહ્યો છું. તે એન્ટી એલિમેન્ટ સાયકલ છે કે જળ અગ્નિને એન્ટી માને છે, અગ્નિ સ્પેસને એન્ટી માને છે, સ્પેસ એરને એન્ટી માની રહ્યું છે, એર અર્થને એન્ટી માને છે, અને અર્થ માને છે પૃથ્વીને, જળ તત્વને એન્ટી એલિમેન્ટ. એલિમેન્ટ એટલે કે તત્વ. જે કોઈને પણ ઇંગ્લિશમાં ના સમજાતું હોય તો તત્વ. જળ તત્વ, વાયુ તત્વ, અગ્નિ તત્વ, પૃથ્વી તત્વ અને આકાશ તત્વ. આ પ્રમાણે એન્ટી એલિમેન્ટ સાયકલ પણ આપણે ગઈકાલે શીખ્યા હતા. ત્યાર પછી આગળ આવે છે એટ્રીબ્યુટ ઓફ વોટર એલિમેન્ટ, સોલ્ટી, એલ્યુમિનિયમ અને વેવી. ટેસ્ટ, મેટલ અને તેનો શેપ આ પ્રમાણે છે. ત્યારબાદ એટ્રીબ્યુટ ઓફ એર એલિમેન્ટ. એટ્રીબ્યુટ ઓફ એર એલિમેન્ટ પણ ગઈકાલે આપણે સમજ્યા હતા તે કયા પ્રમાણે છે, તમામની સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે. ત્યારબાદ આગળ આવે છે એટ્રીબ્યુટ ઓફ ફાયર એલિમેન્ટ. સ્પાઇસી ટેસ્ટ છે, મેટલ તેની કોપર છે, અને શેપ છે તેનો ટ્રાયેન્ગ્યુલર. ત્યારબાદ એટ્રીબ્યુટ ઓફ અર્થ એલિમેન્ટ. ટેસ્ટ એનો સ્વીટ છે, ગળ્યો ટેસ્ટ છે અર્થ એલિમેન્ટનો, મેટલ બ્રાસ છે, શેપ છે સ્ક્વેર. એટ્રીબ્યુટ છે તેના બીટર. સ્પેસ એલિમેન્ટના એટ્રીબ્યુટ છે બીટર, એટલે કે તેનો ટેસ્ટ કડવો છે. મેટલ તેની આયન ધાતુ, તેની આયન ધાતુ છે, અને સ્પેસ છે તે સર્ક્યુલર છે. ઓકે, હવે ઘણા લોકોને ગઈકાલે એક ક્વેરી હતી, તેને મારે રિઝોલ્વ કરવી છે. ગઈકાલે આપણે શું સમજ્યા છે, જે હવેથી તમે રેમેડી શીખી રહ્યા છો, તેથી હું તમને આ કહી રહ્યો છું. ઘણા કહે કે મારા ઘરમાં ટોયલેટ સાઉથમાં છે, સાઉથ ડાયરેક્શનમાં ટોયલેટ છે. તો સર તમે મને તે સમજાયું કે જ્યારે સાઉથ એટલે કે અગ્નિ તત્વમાં તકલીફ હોય તો તેના પેરેન્ટની હેલ્પ લેવાની. તમે કહેશો કે સર તમે તો આમ શીખવ્યું છે, તો શું તેના માટે એર એલિમેન્ટ એટલે કે સ્ટીલનાથી સાઉથના ટોયલેટને ટ્રીટ કરવું?
તો તમામ લોકોની તે ક્વેરી ક્લિયર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આપણે તત્વને ક્લિયર કરવાની વાત કરી રહ્યા છીએ. ટોયલેટ ઇઝ નોટ તત્વ, પરંતુ ટોયલેટ સાઉથમાં રહેલું ટોયલેટ તે અગ્નિ તત્વમાં તકલીફ પહોંચાડી રહ્યું છે. સાઉથમાં રહેલું ટોયલેટ તે અગ્નિ તત્વમાં તકલીફ પહોંચાડી રહ્યું છે. તો આમાં બે પ્રમાણે બેલેન્સિંગ થશે. સૌથી પહેલા થશે બેલેન્સિંગ ટોયલેટનું, કે જે તે તત્વમાં છે તે જ મેટલથી, તેના જ રંગથી તેનું બેલેન્સિંગ કરવામાં આવશે. ક્લિયર થઈ રહ્યું છે? ટોયલેટ સાઉથમાં છે એટલે કે તે ટોયલેટ અગ્નિ તત્વમાં છે, તો અગ્નિ તત્વથી તેને ટ્રીટમેન્ટ કરવામાં આવશે. ત્યારબાદ તત્વને જ્યારે ટ્રીટમેન્ટ કરવામાં આવશે એટલે કે સાઉથ છે તો તે પર્ટિક્યુલર સાઉથ ડાયરેક્શન થઈ ગઈ, પરંતુ તે આવે છે અગ્નિ તત્વ ફાયર એલિમેન્ટમાં, તો તેને પણ અલગથી આપણે ટ્રીટ કરવું પડશે, તે પણ બેલેન્સિંગ કરવું પડશે બાર ચાર્ટમાં. તેથી ફરીથી કહું છું કે તમારા ઘરનું ટોયલેટ કોઈ પણ ડાયરેક્શનમાં હોય, તમારા ઘરનું કિચન કોઈ પણ ડાયરેક્શનમાં હોય, એલિમેન્ટને બેલેન્સિંગ કરવું એક અલગ વસ્તુ છે. અને ઇક્વિપમેન્ટ, ટોયલેટ હોય, સ્ટોર રૂમ હોય, કિચન હોય, બેડરૂમ હોય, વોશિંગ મશીન હોય, કઈ પણ હોય, કોઈ ઇક્વિપમેન્ટ, દરેક વ્યક્તિ બોલ્ડ એન્ડ કેપિટલમાં લખી લેવું. કોઈ પણ ઇક્વિપમેન્ટને ટ્રીટ કરવા માટે તે તત્વનું, તે એલિમેન્ટનું તે દિશાના રંગથી કે તેની ધાતુથી તેને ટ્રીટ કરવામાં આવે છે. હવે તમે દરેક વ્યક્તિ મને કહો કે તમને સમજાઈ રહ્યું છે હું જે કહી રહ્યો છું. હવે રેમેડી ની શરૂઆત, જે સેકન્ડ રેમેડી જે છે તેના પર આપણે જઈશું. તે પહેલા તમને કહું કે હવે નોર્થ ઓફ નોર્થ વેસ્ટ, નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ અને નોર્થ ઈસ્ટ ને અત્યારે છોડો, તેની ટ્રીટમેન્ટ નથી થતી. તેના માટે નોર્થ ઓફ નોર્થ વેસ્ટ, નોર્થ અને નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ જળ તત્વમાં આવી રહ્યા છે, તો તેના ટોયલેટની ટ્રીટમેન્ટ કરવાની હશે તો તમે બ્લુ કલરનો ઉપયોગ કરી શકો છો, કે પછી એલ્યુમિનિયમનો જ તમારે ઉપયોગ કરવાનો છે. ક્લિયર? ટોયલેટ એ ઇક્વિપમેન્ટ છે, તે વસ્તુ છે, તેનું કામ ફક્ત એક છે. જ્યારે જળ તત્વનું કામ કેટલું બધું છે, તેના પાસે નોર્થ ઓફ નોર્થ વેસ્ટ નું કામ છે, નોર્થ નું કામ છે, નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ નું કામ છે, નોર્થ ઈસ્ટ નું પણ કામ છે. હવે દરેકને એટ્રીબ્યુટ જો તમે ગણવા જાઓ વિશ્વકર્મા પ્રકાશમાં તો આખી એક બુક લખાય તેટલા છે. તો જળ તત્વનું જ્યારે કામ આવે છે ત્યારે અલગ ટ્રીટમેન્ટ આવશે, તે પણ આપણે સમજીશું. અને જ્યારે કોઈ પણ ત્યાં રહેલી વસ્તુનું ટ્રીટમેન્ટ કરવાનું હશે તો તે તત્વમાં રહેલી ધાતુ કલરથી જ તેનું ટ્રીટમેન્ટ કરશું. ક્લિયર? હવે દરેક વ્યક્તિ મને લખો કે ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ, ઈસ્ટ અને ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ વાયુ તત્વમાં રહેલું કોઈ પણ ટોયલેટ હશે કે કિચન હશે, તેનું ટ્રીટમેન્ટ કરવા કઈ ધાતુ, કયા રંગનો ઉપયોગ થશે? દરેક વ્યક્તિ મને જણાવો. ઓકે, કોઈક લખી રહ્યું છે સ્ટીલ. સ્ટીલ અને ગ્રીન કલર. પરફેક્ટ. રેમેડી તમને જ આવડી રહી છે, મારે તો કઈ એક્સ્ટ્રા એફર્ટ કરવી જ નથી પડી રહી. એટલીસ્ટ હું એવો તો ટીચર હવે બની ચુક્યો છું કે તમારા પાસે ખોટું બોલાવવું હોય તો ખોટું બોલાવી શકો, સાચું બોલાવું તો સાચું બોલાવી શકો. ઓકે ઓકે, સ્ટીલ એન્ડ ગ્રીન કલર. હવે સ્પેસ એલિમેન્ટ, વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ, વેસ્ટ, ત્યારબાદ વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ અને નોર્થ વેસ્ટ. તેમાં જો ટોયલેટ કિચન હશે તો તેને કયા મેટલથી, કઈ ધાતુથી અને કયા રંગથી, કયા કલરથી તમે ટ્રીટ કરશો? જણાવો દરેક વ્યક્તિ. વ્હાઇટ અને આયર્ન. ઓકે, વ્હાઇટ અને આયર્ન. એક વ્યક્તિ લખ્યું હતું કે સ્ટીલ ડરીને ચાલો, એટલે નથી ખબર શું કહી રહ્યા છો તે. તમે ક્લિયર લખી શકો છો. જેને પણ બ્લુ કલર લખ્યો છે તે રોંગ છે.
સ્પેસ એલિમેન્ટ છે તો વ્હાઇટ કલર થી તમારે ટ્રીટ કરવાનું છે, કે પછી તમે આયન સ્ટ્રીપ કે આયન થી તમે તેને કરી શકો છો. હવે ઘણા લોકો, ઘણા એટલે બીજા વાસ્તુશાસ્ત્રીઓ આયન નું કંઈક વાડકા બનાવી દેશે, કોપરના વાડકા બનાવશે, કે જે લાસ્ટ સેશનમાં કોઈએ કહ્યું હતું કે તમે ફક્ત આ વસ્તુને તેમાં મૂકી દો એટલે તમારું પછી વાત પતી ગઈ, તમારો સ્પેસ એલિમેન્ટ નું ટોયલેટ બેલેન્સ થઈ ગયું. હવે તેને મશીનિંગ કરવામાં, મેન્યુફેક્ચરિંગ કરવામાં જે કોસ્ટ લાગે છે તેનાથી 10% વધારે કોસ્ટ તમારા પાસેથી પછી લેવામાં આવે છે અને વાસ્તુની રેમેડીને મોંઘી કરવામાં આવે છે. આ રીતે દરેક વ્યક્તિ સાથે તકલીફ થાય છે. સમજો છો તમે? કુદરત કે આપણા ઋષિ મુનિઓ વિશ્વકર્માજી કહીને ગયા છે કે ભાઈ તમે આયનને સ્પેસ એલિમેન્ટમાં યુઝ કરો, આકાશ તત્વમાં તમે આયનનો ઉપયોગ કરો, પછી તમે યંત્ર મૂકો કે નોર્મલ કંઈક પણ કરો. એ પણ હું તમને સમજાવીશ કે કયા પ્રમાણે નોર્મલ ટ્રીટ કરવાનું છે, તે આજે તમે શીખી જવાના છો. ઓકે, આયર્ન એન્ડ વ્હાઇટ. ચલો તો આગળ આપણે વાત કરીએ. દરેકને ક્લિયર થઈ રહ્યું છે તેટલા માટે હું હવે આગળ વધી રહ્યો છું. તો કયા પ્રમાણે ટ્રીટ કરવાનું છે તે તમે જાણી ચૂક્યા છો. હવે આ એલિમેન્ટને, તત્વને હજુ વધારે ઊંડાણમાં થોડુંક સમજવાનું જરૂર છે. નોર્થ ઓફ નોર્થ વેસ્ટ, નોર્થ અને નોર્થ ઓફ નોર્થ ઇસ્ટ અને નોર્થ ઇસ્ટ, આ 4 દિશાના અલગ અલગ એટ્રીબ્યુટ છે. પરંતુ જળ તત્વનો જો આપણે કહીએ કે આચાર્ય સત્ય શુક્લ કોણ, તો કહેશો કે વાસ્તુશાસ્ત્રી છે, એસ્ટ્રોલોજર છે, પીએચડી છે. આ પ્રમાણે તેમના પાસે ઘણી એવી પદવીઓ, પરંતુ તમે કેટલાક પોર્શનમાં બાયફર્કેટ કરશો. જેમ કે મહેન્દ્રસિંહ ધોની છે, તો તેને તમે શું કહેશો કે કુલ કેપ્ટન છે, ખૂબ શાંતિથી ધીર ગંભીર થઈને ડિસિઝન લે છે. કોઈ પણ વ્યક્તિને તમે કેટલાક ફીચર્સથી તમે તેને દર્શાવશો. તો જળ તત્વના જે મેઇન ફીચર છે, મેઇન એટ્રીબ્યુટ છે, તે આ પ્રમાણે છે. ઇમોશન છે, બિઝનેસ છે, કનેક્શન છે, મેમરી છે ને ફ્લો છે. એટલે કે જે કંઈ પણ બીજા એટ્રીબ્યુટ અલગથી તમને કહેવામાં આવ્યા હતા તે આ બધાની જ બ્રાન્ચ છે, આ બધાની જ શાખા છે. બિઝનેસ આવ્યું તો સેલ્સ અને ઓપોર્ચ્યુનિટી આવી ગયું. ફ્લો આવી ગયું એટલે તમારા જીવનમાં, કરિયરમાં આગળ વધવાનું આવી ગયું. મેમરી, તમારી સ્મરણ શક્તિ, યાદ શક્તિ આવી ગઈ છે. ઇમોશન આવી ગયા છે. એટલે કે નોર્થ ઓફ નોર્થ ઇસ્ટ જ્યારે પણ તકલીફમાં હશે, ઘરના લોકોમાં હેલ્થના ઇસ્યુ રહેતા હશે, તો તે વ્યક્તિ હંમેશા દુઃખમાં રહેતા હશે, ઇમોશનમાં રહેતા હશે. આ પ્રમાણે સમજો એટ્રીબ્યુટ ઓફ વોટર એલિમેન્ટ: ઇમોશન, બિઝનેસ, કનેક્શન્સ, ત્યારબાદ મેમરી અને ફ્લો. નેક્સ્ટ આગળ વધશું. એટ્રીબ્યુટ્સ ઓફ એર એલિમેન્ટ. એટ્રીબ્યુટ્સ ઓફ એર એલિમેન્ટમાં ફર્સ્ટ છે હેપીનેસ, ત્યાર પછી નેટવર્ક, ગ્રોથ, ચર્નિંગ અને ફ્રેશનેસ. તમે અત્યારે જો તમારા ઘરની બહાર નીકળશો કે જે કોઈ પણ વિન્ડો ઓપન કરીને બેઠા હશો, તેને અત્યારે એક ફ્રેશનેસ નો અનુભવ થઈ રહ્યો હશે. એ એર એલિમેન્ટ જે છે કે જે તમને ફ્રેશનેસ નો અનુભવ કરાવે છે. ત્યારબાદ જેમ જેમ દિવસ જશે તેમ તેમ એર એલિમેન્ટમાં પણ બીજા એલિમેન્ટ એડ થતા જશે, તત્વ એડ થતા જશે. તેના થકી તેમાં વધારે ઓછું પ્રમાણ થવા લાગશે. તો તેમાં આવે છે ગ્રોથ, નેટવર્ક એટલે કે સોશિયલ લાઈફ જે હોય છે તે. નેટવર્ક એટલે કે તમે લોકો સુધી કયા પ્રમાણે મળી રહ્યા છો, તમે કેટલા લોકોને ઓળખી રહ્યા છો. શા કારણે મારા કહેવાથી, એક વાત કહેવાથી જ અસંખ્ય લોકો સવારે 6 વાગે લાઈવ સેશનમાં જોડાયા. કારણ કે એર એલિમેન્ટ મારા ઘરમાં, મારી ઓફિસમાં, હું જ્યાં પણ રહું છું ત્યાં ક્યાંક મેં બેલેન્સ કર્યું હશે. ત્યારે અત્યારે મારા એક કહેવા પર લોકો મારી વાત માનીને, મારા પર ભરોસો મૂકીને આ લાઈવ સેશનમાં તમે દરેક વ્યક્તિ જોડાયા છો. આ પ્રમાણે પ્રેક્ટિકલી સમજો. હવે કહેશો કોઈ કે મારા ઘરમાં કોઈ મારી વાત જ નથી માની રહ્યું. તો પહેલા તમારા શરીરમાં, તમારી બોડીમાં, તમારા ઘરના વાસ્તુશાસ્ત્ર આધારે, તમારી એસ્ટ્રો વાસ્તુ કુંડલીના આધારે એર એલિમેન્ટ, વાયુ તત્વ બેલેન્સ અવસ્થામાં છે. તમારા ઘરમાં તો પહેલા અવસ્થામાં છે, તે 12 ચાર્ટથી ચેક કરવું પડશે.
તો તમે નેટવર્ક તમારું ક્રિએટ કરી શકશો. હેપીનેસ, રિક્રિએશન, તમારા જેવા બીજા, તમારું જે ફ્યુચર છે તેને આ ધરતી પર લાવવાની શક્તિ, હેપીનેસ ક્રિએટ કરવાનું, હમર ક્રિએટ કરવાની શક્તિ તે વાયુ તત્વ તમને આપશે. ગ્રોથ, ચર્નિંગ, ચર્નિંગ એટલે કે મંથન. તમે જે ઈચ્છા શક્તિ અત્યારે સવારે મેડિટેશનમાં જણાવી, 6 થી 8 તો આચાર્ય સંકેત શુક્લ કહીને જતા છે, પરંતુ તેમાં કઈ રીતે આગળ વધવાનું છે. કેટલાક લોકો તાત્કાલિક જ સેશન એન્ડ થતા જ નોટ્સ બનાવીને પોતાના ગોલ તરફ ભાગવા લાગશે, મંથન કરવા લાગશે કે મારે કયા પ્રમાણે આગળ વધવાનું છે, મારો તેના માટેનો પ્લાનિંગ શું હોઈ શકે. તેના માટે ઘણા લોકો વિચારશે તો તે લોકોનું એર એલિમેન્ટ બેલેન્સ અવસ્થામાં છે. જ્યારે કેટલાક લોકો કહેશે હા, નાહી ધોઈને ખૂબ સારી રીતે પૂજા પાઠ કર્યા પછી 10 વાગે સ્ટાર્ટ કરીશ. 10 વાગે વિચાર કરશે કે હવે જમીને 12 વાગે શરૂઆત કરું છું. 12 વાગે વિચાર કરશે કે ચલો ને હવે થોડુંક સુઈ જઉં છું. 4 વાગે તેની શરૂઆત કરું છું. પછી સાંજ પડતા થશે કે ના, 4 નહીં પરંતુ 6 વાગે આપણે તેની શરૂઆત કરશું. પછી ગુજ્જુભાઈ જે કહે છે ને કે માનો તો સોમ થી શનિ તો હું કામ કરતો જ નથી. પછી કહે છે કે રવિવારે કેમ ન કર્યું, તો કહેશે કે રવિવારે તો કામ જ કોણ કરે છે. હા, જો એર એલિમેન્ટ તમારું જો બેલેન્સ નહીં હોય તો તમે જે ગોલ માટે આગળ વધવા માંગો છો, જે ગ્રોથ કરવા માંગો છો, જે નેટવર્ક ક્રિએટ કરવા માંગો છો, તે નેટવર્ક તમે ક્રિએટ નહીં કરી શકો. આ કારણોસર હજુ વધારે ડિટેલિંગમાં આપણે આ તમામ તત્વને શીખી રહ્યા છે, સમજી રહ્યા છે, જાણી રહ્યા છે. એર એલિમેન્ટ, વાયુ તત્વ દરેકને ક્લિયર છે? ઓકે, તો પછી જે લોકો પણ થમ્સઅપ કરે છે તે લોકો પોતાના લાઈફના જે ગોલ છે ત્યાં સેશનનો એન્ડ થતા જ એક નોટમાં રાઇટ ડાઉન કરશે અને તેના માટે કયા પ્રમાણે ગોલ માટે આગળ વધવાનું છે તેના માટે પણ પ્રયત્ન કરશે. ફક્ત વાસ્તુશાસ્ત્રથી બેલેન્સ કરીને જ તમે તમારું જીવન બદલી શકો છો તેમ નથી હોતું. શા માટે આજે તમને મેડિટેશન કરાવ્યું છે? આજે પંચ તત્વ જે તમારા ઘરમાં છે તે પહેલા તમારી બોડીમાં છે. હવે કોઈ વ્યક્તિનું પૃથ્વી તત્વ કે વાયુ તત્વ બોડીમાં જ બેલેન્સ નથી, પરંતુ તેના ઘરનું બેલેન્સ છે. તો તે એસ્ટ્રો વાસ્તુના કોર્સમાં જે લોકો આવી રહ્યા છે તેમને સમજાશે કે કયા પ્રમાણે તેને બેલેન્સ કરવું છે. જો તમારા માટે વાયુ તત્વને બેલેન્સ કરવાનું પોટેન્શિયલ જ નથી તમારી બોડીમાં, પરંતુ તમારું ઘર તે બેલેન્સ કરવા માટે તમને કહી રહ્યું છે, તો તે એનર્જી તમે નહીં પચાવી શકો. તેના કારણે જ કેટલાક લોકો નવું ઘર બદલતા જ તેમની લાઈફમાં ઉથલ પાથલ થઈ જાય છે. તે વ્યક્તિના ઘરમાં લોકો બીમાર થવાની શરૂઆત થઈ જાય છે. તે લોકોનું ગ્રોથ કરતું કરિયર અચાનક ડાઉન થઈ જાય છે. હવે તમે પણ સાંભળ્યું છે ને કે ઘર બદલ્યું ને તરત જ જીવનમાં તકલીફ ચાલુ થઈ છે. તો તે ઘરમાં તે એનર્જી વધારે માત્રામાં છે, એક્સટેન્ડેડ છે, જે 12 ચાર્ટથી જાણી શકાય છે, રિપોર્ટથી જાણી શકાય છે. અને તેને તમારી બોડી સાથે કયા પ્રમાણે તમારી ઇન્ટ્યુશન એનર્જીથી તેને સમજવાનું છે તે એડવાન્સ કોર્સીસમાં આપણે સમજીશું. હાલ પૂરતું વાસ્તુશાસ્ત્રથી કયા પ્રમાણે બેલેન્સ કરવાનું છે તેને આ કોર્સમાં સીમિત રાખવું જરૂરી છે. તો એટલા માટે જો કહું છું કે આગળના કોર્સીસમાં એડવાન્સમાં જે લોકો આવી રહ્યા છે તે તો આવનારા 3 મહિનામાં 4 મહિનામાં પોતાનું જીવન બદલશે. અને એડવાન્સ કોર્સીસ એ નાની જર્ની નથી. તે 3 મહિના તમે મારા સાથે જોડાયેલા રહેશો અને ઘણી બધી વસ્તુ, મોટી મોટી વસ્તુ શીખશો. નરેન્દ્ર મોદીજી શા માટે આટલું આગળ વધી રહ્યા છે તે પણ શીખશો. મુકેશ અંબાણી શા માટે આટલું આગળ વધ્યા છે, અનિલ અંબાણી શા માટે આગળ નથી વધ્યા, તે તમે જાતે સમજતા શીખશો. અને જે પ્રમાણે ભૂકંપ આવવાનો હોય છે તો તે પહેલા પશુ પક્ષીઓને તેની જાણ થઈ જાય છે, તે પણ સમજતા તમે શીખી જશો. હું જે કંઈ પણ આજે મારી જે ટાઈમલાઈન જે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ સેશનમાં આપી હતી તે પૂર્ણ થઈ રહી છે કે 15 માર્ચ થી 20 એપ્રિલમાં ભૂકંપ ભરપૂર રહેશે. જે લોકો પણ ફોલો કરી રહ્યા છે તેને ખબર જ છે 300 થી વધુ ભૂકંપ ફક્ત અને ફક્ત ભારતમાં થયા છે છેલ્લા 1 મહિનામાં. તો તે કયા પ્રમાણે પ્રેડિક્ટ કરવામાં આવે છે, તે કયા પ્રમાણે તેની અનુભૂતિ કરવામાં આવે છે,
તે જર્ની છે એડવાન્સ કોર્સની જર્ની, જેમાં તમે શીખી શકશો. આગળ આપણે વાત કરીએ એટ્રીબ્યુટ ઓફ ફાયર એલિમેન્ટ. હવે જે લોકો નોટ ડાઉન કરશે આ સેશનનો એન્ડ થતા જ કે જીવનમાં શું એચીવ કરવું છે, નોટ ડાઉન કરવાની સાથે જ માઇન્ડ કામ કરવાની શરૂઆત કરી દેશે કે હવે મારે આનો કોન્ટેક્ટ કરવાનો છે, શું કરવાનું છે, આના માટે શું ફંડિંગ જોઈશે, પ્રમોશન જોઈશે તો મારે શું કરવું પડશે, સરને વાત કરવી પડશે કે બિઝનેસ આગળ વધવું છે તો શું કરવું પડશે, તેના માટેનું ઇનિશિએશન સ્પાર્ક ઇગ્નિશન તે તમને અગ્નિ તત્વ ફાયર એલિમેન્ટ તમને તમારી લાઈફમાં આપશે. અગ્નિ તત્વ તે તમને આપશે કે કયા પ્રમાણે હવે મારે આગળનો પ્લાન કરવાનો રહેશે. ત્યારબાદ તમે આગળ વધશો એટલે રોકવા વાળા એક નહીં 1,00,000 લોકો આવશે. ઓકે, 1,00,000 લોકોને પણ સાઈડ પર મૂકીને તેમાં તમારા પોતાના પણ હોઈ શકે છે, પારકા પણ હોઈ શકે છે. તો તેના માટેની ફાઇટ, કરેજ, તે ક્લેશ જે કંઈ પણ થાય છે કે તું ના કર, તું ના કર, તું ના કર, તું આમાં ફેલ જશે, છતાં પણ તમારું જે સ્પાર્ક છે, ઇગ્નિશન છે, તે તમને કહેશે, ફાયર એલિમેન્ટ અગ્નિ તત્વ તમને કહેશે કે ના, ભલે તમે કહો છો હું પ્રયત્ન કરીશ, પ્રયત્ન આજે 10% કરીશ, કાલે 11%, પરમ દિવસે 20%, અને હું તેમાં સક્સેસ રહીશ. તો તે તમને ઇગ્નિશન, તમને બેક સપોર્ટ કોણ આપશે? તે બેક સપોર્ટ આપ સૌને આપશે ફાયર એલિમેન્ટ. તે તમામ ક્લેશને સહન કરવાની શક્તિ કોણ આપશે? ફાયર એલિમેન્ટ. અને તે તત્વને ઉજાગર કરવાથી તમે જીવનમાં થોડું સક્સેસ મેળવવાથી તમારા જેવા અસંખ્ય લોકોને લાઈટ આપવાનું કામ, એટલે કે તમે કોઈ ફોર્મની શરૂઆત કરો છો, બિઝનેસની શરૂઆત કરો છો, તમારા નીચે આજે 10 વ્યક્તિ કામ કરી રહ્યા છે, આગળ જતા 100 લોકોનું તમે ઘર ચલાવી શકો, એટલે કે તમારી નીચે એમ્પ્લોયમેન્ટ થાય, તે માટેની ગિવિંગ અ લાઈટ, તે લોકોના જીવનમાં એક પ્રકાશ ફેલાવાનું કામ તમે ક્યારે કરી શકશો? જ્યારે તમે ફાયર એલિમેન્ટને બેલેન્સ કરી શકશો તમારી બોડીમાં, તમારા ઘરમાં. આ પ્રમાણે ફાયર એલિમેન્ટ તમને મદદરૂપ થઈ શકે છે. શા માટે હું ફરીથી અને ફરીથી એલિમેન્ટ પર ભાર આપી રહ્યો છું? કારણ કે દરેક વ્યક્તિને ક્વેશ્ચન્સ તો આવે જ છે કે આ એટ્રીબ્યુટ છે, પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે? ઉપયોગ આ રીતે કરવાનું છે. કયા પ્રમાણે? મારી જર્નીની જો હું તમને વાત કરું તો હાલમાં હું તમારા જેવા અસંખ્ય લોકોને એક લાઈટ આપવાનું કાર્ય કરી રહ્યો છું. જે કોઈ પણ વ્યક્તિ બીજા વ્યક્તિના જીવનમાં સ્પાર્ક, એક આશાનું પ્રતીક, એક સૂર્યની કિરણો બનવાનો પ્રયત્ન કરે છે, તે તમામ વ્યક્તિ આ તમામ ફેઝમાંથી પસાર થઈને પછી જ તે કરી શકે છે. મુકેશ અંબાણીજી અત્યારે લાખો લોકોને એમ્પ્લોયમેન્ટ આપી રહ્યા છે. તો ધીરુભાઈ અંબાણી અને તેમને પણ ખૂબ વધારે સહન કર્યું છે. આ તમામમાંથી તે બહાર નીકળી ચૂક્યા છે, ત્યારે તે આગળ વધી રહ્યા છે. નરેન્દ્ર મોદીજી જે છે તે અત્યારે ભારતને થર્ડ ઇકોનોમી બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ભારતના લોકોને આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે તે પણ આ તમામમાંથી ગુજરી ચૂક્યા છે. તેથી ફક્ત ને ફક્ત તમારા ઘરનું જ નહીં, તમારી બોડી કે જે તમારું પહેલું ઘર છે, તે ઘરને પહેલા ફાયર એલિમેન્ટને પણ, અગ્નિ તત્વને પણ તમારે ઇગ્નિશિએટ કરવું ખૂબ જરૂરી છે. સો ફાયર એલિમેન્ટ કયા પ્રમાણે તમને મદદરૂપ થઈ શકે છે? દરેક વ્યક્તિ માટે ક્લિયર છે? મોટિવેશન મળી રહ્યું છે? વોઇસ ક્લિયર ઓર નોટ ક્લિયર? જે કોઈ પણ મેસેજ કરી રહ્યા છે તમારું કનેક્શન ચેક કરો, કારણ કે બાકીના તમામ લોકો તમારી સ્ક્રીન પર જ થમ્સ અપ કરી રહ્યા છે. ઓકે, ઓકે.
ફાયર એલિમેન્ટ તમને કયા પ્રમાણે મદદરૂપ થઈ શકે છે? સમજાયું દરેકને? થમ્સ અપ. હવે 8 ના 10, 10 ના 12, 12 ના 4, 4 ના 6 ને પછી સન્ડે તો કામ જ કોણ કરે છે તેવું નહીં લાવો ને લાઈફમાં. ઓલરેડી તમે તે ફેઝને ક્રોસ કરી ચૂક્યા છો, કારણ કે સન્ડેના દિવસે સવારે 5 વાગે ઉઠીને 6 વાગે ક્લાસ કોણ એટેન્ડ કરે? કોઈ નથી કરતું ભાઈ. જ્યારે હું હતો ને ત્યારે મને પણ બહુ તકલીફ થતી હતી, પણ તમે લોકો તે કરી રહ્યા છો. ઓકે, આગળ આપણે વાત કરશું એટ્રીબ્યુટ ઓફ અર્થ એલિમેન્ટ. બેકગ્રાઉન્ડના ફોટા પર થોડી દ્રષ્ટિ કરો. પૃથ્વી પર, આ પૃથ્વી છે, દેખાઈ રહી છે આપ સૌને. સૂર્યમાંથી જે ઉર્જા આવે છે તે ઉર્જા ફરીથી પૃથ્વીને પણ ઉજાગર કરે છે. પૃથ્વીને જેટલી ઉર્જાની જરૂર છે તેટલી તે ઉર્જા રાખે છે, અને ત્યાર પછી તે બીજા લોકોને, એટલે કે જે સંધ્યા થાય છે, જે સૂર્યપ્રકાશ થાય છે, તે બીજા લોકોને પણ ઉર્જા આપવાનો પ્રયત્ન કરે છે. જ્યારે સૂર્યથી સીધી ઉર્જા આવશે તેમાં ભૂ ની ઉર્જા છે, ધરતી માતા ઉર્જા સમાવિત કરે છે પોતાનામાં, કે જે આજે મેડિટેશન સેશનમાં આપ સૌએ તેને ગ્રહણ કરવાનો પ્રયત્ન કર્યા છે, કે જે આ પૃથ્વી પર રહેલા 0.995% લોકો કરે છે, નોટ 1%. 0.995% લોકો જ આ ઉર્જા દરરોજ ગ્રહણ કરવાનો પ્રયત્ન કરે છે, મહેનત કરે છે, કે જે આજે તમે કર્યા છો. તો આગળ આપણે વાત કરીએ એટ્રીબ્યુટ ઓફ અર્થ એલિમેન્ટ. જ્યારે તમે પૃથ્વીની તે ઉર્જાને પોતાનામાં સમાવેશ કરશો, સૌથી પહેલા જીવનમાં અને તમારી લાઈફમાં શું આવશે? સ્ટેબિલિટી આવશે. તમારા રિલેશનશિપ સારા થશે, તમને લોકોનો સપોર્ટ મળવાની શરૂઆત થશે. જ્યારે અર્થ એલિમેન્ટ તમારી બોડીમાં અને તમારા શરીરમાં અને તમારા ઘરમાં બેલેન્સ થશે તે સમયે. ઓકે, જ્યારે પણ અર્થ એલિમેન્ટ તમારું ક્લિયર થશે તો તે સમયે સૌથી પહેલા સ્ટેબિલિટી લાઈફમાં આવવા લાગશે. તમે સ્ટેબલ થશો. પ્રેક્ટિકલ વસ્તુ કહી રહ્યો છું, કે જે દરેક વ્યક્તિ એગ્રી કરશે જ કરશે. જ્યારે પણ તમે સ્ટેબલ થશો લાઈફમાં, એટલે કે લોકો કહેશે કે હા ભાઈ તું તો પૈસા વાળો થઈ રહ્યો છે, પણ જેને જે બોલવું છે બોલવા દો. જ્યારે પણ કોઈ વ્યક્તિ સ્ટેબલ થશે તો સૌથી પહેલા આ એટ્રીબ્યુટ એની લાઈફનું બેસ્ટ ચાલવા લાગશે. રિલેશનશિપ તમારા સારા ચાલવા લાગશે. એટલે જે કોઈ પણ અત્યાર સુધી પ્રશ્ન પૂછ્યા છે ને, કે રિલેશનશિપમાં તકલીફ છે, શું કરું? પૃથ્વી તત્વને બેલેન્સ કરો. જે લોકો કહે છે કે લાઈફમાં નથી સમજાતું શું ચાલી રહ્યું છે, તો સૌથી પહેલા તો નથી સમજાતું તો નોર્થ ઈસ્ટ, એટલે કે જળ તત્વને બેલેન્સ કરો. ત્યાર પછી આવો અર્થ એલિમેન્ટ પર, પૃથ્વી તત્વ પર આવો અને સ્ટેબલ થવાનો પ્રયત્ન કરો. આપણે જ કહીએ છીએ ને કે 25 વર્ષનો થઈ ગયો છું, હું જ્યારે સ્ટેબલ થઈશ ત્યારે કોઈ છોકરી મને આપશે, કે કહે છે ને કપમાં. તો તે સ્ટેબલ ક્યારે થશો? જ્યારે તમારું પૃથ્વી તત્વ બેલેન્સ થશે. તે સમયે તમે સ્ટેબલ થશો, તે તમે જાણી શકશો. હવે આ જે કંઈ પણ સમજવાનો પોર્શન શા માટે આજે 6 થી 8 ના સેશનમાં રાખ્યો? સવારે જ્યારે વિચારોને શાંત કરી ચૂકીએ છે, કોઈ ભાર નથી હોતો, ત્યારે જ હાર્ડમાં હાર્ડ જે વસ્તુ હોય છે તે સમજી શકાય છે. તેથી આ સેશન અત્યારે રાખવામાં આવ્યું છે. ત્યારબાદ સપોર્ટ મળશે, લોકો તમારી કેર કરશે, અને આ યુનિવર્સ તમારા બિઝનેસની કેર કરશે. ક્યારે? જ્યારે તમારું અર્થ એલિમેન્ટ પૃથ્વી તત્વ બેલેન્સ હશે. યુનિવર્સને આપણે સાઈડ પર રાખીએ. અર્થ એલિમેન્ટ સાઉથ ઓફ સાઉથ વેસ્ટ અને સાઉથ વેસ્ટ, કે જેમાં તમારા પિતૃઓની શક્તિ છુપાયેલી છે. પિતૃઓના આશીર્વાદ હશે
તો પિતૃના આશીર્વાદથી જીવનમાં ખૂબ આગળ વધી શકશો. સપોર્ટ પણ આપોઆપ મળશે ને તમને થશે કે ખબર નથી કે કઈ એનર્જી તમને મદદ કરી રહી છે, કઈ શક્તિ તમને મદદરૂપ થઈ રહી છે. તો તે શક્તિ છે પિતૃઓની શક્તિ, તમારા ઈષ્ટની શક્તિ. તો તે પ્રમાણે સાથે થશે કે હેવી શું કરવા લખ્યું છે. લાસ્ટ સેશનમાં પણ તમને કહ્યું છું, હેવી એટલે કે તેમ નહીં કે ત્યાં મોટા મોટા પથ્થર મૂકી દો, પરંતુ ત્યાં પૃથ્વી તત્વને તમારે ક્રિએટ કરવાનું છે. પૃથ્વી તત્વ એટલે કે માઉન્ટેનના ફોટા, તેનું સ્કલ્પચર કે એ પ્રમાણેનું પીઓપી કે કંઈ પણ તમે પૃથ્વી તત્વ પથ્થરને જે કંઈ પણ રિપ્રેઝન્ટ કરે છે તે પ્રમાણેનું કંઈક તમે ક્રિએટ કરી શકો છો એન્વાયરમેન્ટ. તે તમારે કરવાનું છે. ફક્ત મેં એક વ્યક્તિ જોયા હતા, ખૂબ વેલ નોન વાસ્તુશાસ્ત્રી છે, મેં તેમને જોયા હતા અને તેમને રીલમાં કહ્યું હતું કે એક વ્યક્તિના બિઝનેસમાં તકલીફ હતી તો ત્યાં 150 કિલોનું 150 kg પિરામિડ ત્યાં મૂક્યું હતું. એટલે ત્યાં 150 kg પિરામિડ મૂક્યું. ત્યાર પછી શું થયું છે તે હજુ સુધી રિઝલ્ટ નથી આવ્યું. આ લગભગ 1 વર્ષ પહેલા મેં આ રીલ જોઈ હતી. તે વ્યક્તિને મેં આ ધ્યાનમાં રાખ્યું હતું કે 150 kg પિરામિડ અર્થ એલિમેન્ટમાં જઈને ત્યાં મૂકી દીધું. હવે તેમના જીવનમાં સ્ટેબિલિટી આવશે, પરંતુ હજુ સુધી કંઈક ક્લાયન્ટ ટેસ્ટિમોનિયલ આવી નથી. હવે તે જ જગ્યા પર જો ફક્ત તે વ્યક્તિને કહેશો કે ભાઈ તમારા બિઝનેસમાં સ્ટેબિલિટી નથી, તો સૌથી પહેલા તમારી થોડુંક રિનોવેશન કરાવો. તમારી જે ઓફિસ છે, મેઇન ઓફિસ, તે સાઉથ ઈસ્ટમાં મૂકો, ત્યાં બેસો. તમારા થકી તે ગવન થઈ રહ્યું છે, સાઉથ વેસ્ટમાં મૂકો, ત્યાં તમે બેસવાની શરૂઆત કરો. અને તમારા ઘરના સાઉથ વેસ્ટમાં એટલે કે જેના કહેવાથી બહાર પડતો હોય, હેવી હોય જેનું સ્ટેટમેન્ટ, તેને સાઉથ વેસ્ટમાં બેસાડો, સુવાડો. પછી જુઓ કેવો ફેર આવે છે તે લાઈફમાં. તેથી વાસ્તુશાસ્ત્રને ફક્ત ને ફક્ત તમારે સમજવાની જરૂરત છે. ત્યારબાદ આગળ વધીએ આપણે તો સ્ટેબિલિટી, હેવી, રિલેશનશિપ, સપોર્ટ અને કેર. આ થઈ રહ્યું છે પૃથ્વી તત્વ. પૃથ્વી તત્વ બાદ આવે છે સૌથી મહત્વપૂર્ણ તત્વ કે જે હાલમાં મારી આસપાસ છે, જે તમારી આસપાસ છે, જે મને અને તમને મળાવી રહ્યા છે, તે છે આકાશ તત્વ. નેટવર્કિંગ જે છે, હાલમાં જ ગઈકાલે રાત્રે જ તમારા સાથે સેશન એન્ડ કર્યા બાદ જ્યારે ટીમ સાથે કોન્ફરન્સિંગ હું કરી રહ્યો હતું, લગભગ 12-12:30 વાગે, તે સમયે આકાશ તત્વની જ્યારે સ્લાઇડ આવી હતી ત્યારે જ ડિસ્કસ થયું હતું ટીમ સાથે, રાતના 12-12:30 વાગે. એટલે તમે વિચાર કરો કે તમારા માટે હું અને મારી ટીમ પણ ઘણું મહેનત કરી રહ્યા છે. ઓકે, લગભગ 12-12:30 વાગે મારી ટીમમાંથી એક વ્યક્તિએ મને કહ્યું કે સર, સ્પેસ એલિમેન્ટનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ તમે શું આપી શકો? તો તેમને મારો ફક્ત તે જ આન્સર હતો કે જે એલિમેન્ટ મને ને તમને, તમે અત્યારે મારાથી 200 કિલોમીટર દૂર બેઠા છો, છતાં પણ તમને અને મને જે જોડવાનો પ્રયત્ન કરે છે તે છે આકાશ તત્વ. આકાશ તત્વ જો સારું હશે તો વોઇસ ઇસ્યુ પણ નહીં થઈ શકે. આકાશ તત્વ જો ખરાબ હશે તો ખૂબ સારી સુવિધા હોવા છતાં પણ, મોંઘું માઇક્રોફોન હોવા છતાં પણ વોઇસ નહીં ક્લિયર આવી શકે. એટલે કે સેશન 1 માં જે તકલીફ થઈ હતી તે. એટલે આ પ્રમાણે રોજિંદા જીવનમાં પણ તમે તત્વને બેલેન્સ કરીને જે કંઈ પણ તકલીફ આવે છે તે તમામ તકલીફનો છુટકારો મેળવી શકો છો. હું જે કંઈ પણ એક્ઝામ્પલ આપું છું તે ખાસ લખતા રહેવું તમારી ભાષામાં, તેનું કારણ તે છે ચોપડિયું જ્ઞાન દરેક વ્યક્તિ લઈ શકશે, પરંતુ આ જે પ્રેક્ટિકલ જ્ઞાન આપી રહ્યો છું તે તમને આજે નહીં ને 5 વર્ષ પછી, 10 વર્ષ પછી ખૂબ વધારે મહત્વપૂર્ણ થશે. તો આગળ આપણે વાત કરીએ એટ્રીબ્યુટ્સ ઓફ સ્પેસ એલિમેન્ટ.
તેમાં સૌ પ્રથમ આવે છે મેનિફેસ્ટેશન. આપણે આજે સવારે શું કર્યું છે? મેનિફેસ્ટ જ કર્યું છે કે જે કોઈ મને તકલીફ આપી તેને માફ કરો. માફ કરવું પણ એક મેનિફેસ્ટેશન છે. અને જે જીવનમાં જોઈએ છે તે મને મળે, તે મને પ્રાપ્ત થાય, તે છે સ્પેસ એલિમેન્ટનું. હવે આનાથી દરેક વ્યક્તિ મને તે આન્સર આપો કે મેડિટેશન કરવા માટેની બેસ્ટ ડાયરેક્શન કઈ હોઈ શકે. દરેક વ્યક્તિ ચેટમાં લખી શકે છે. મેનિફેસ્ટેશન માટેની બેસ્ટ ડાયરેક્શન. જો મેં તો હજુ સુધી તમને કંઈક શીખવાડ્યું નથી મેનિફેસ્ટેશન કઈ દિશામાં બેસીને કરવું તે તમે જ આન્સર આપી રહ્યા છો. એટલે જો સાચા હશો તો તમે જ પોતાની પીઠ થપથપાવી શકો છો. હું નથી કહેતો ભાઈ મને કોઈ થેન્ક યુ કહો. ઓકે, તમે જ જાતે મહેનત કરો છો. ઓકે, ઘણા લોકો સાઉથ વેસ્ટ લખે છે. મેનિફેસ્ટેશન સ્પેસ એલિમેન્ટ થી દેખાય છે. વાહ, ખૂબ સરસ આન્સર મળી રહ્યા છે. ઈશાનમાં મેનિફેસ્ટેશન. ઓકે, હા, મને પણ શીખવાડજો. નોર્થ ઈસ્ટ, ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ, વેસ્ટ. જે લોકો પણ વેસ્ટ લખી રહ્યા છે બિલકુલ સાચું લખી રહ્યા છે. જે લોકો નોર્થ ઈસ્ટ અને ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ લખી રહ્યા છે તેમને હું સમજાવવા માંગુ છું. અત્યાર સુધી ભલે તમે ગમે તે સમજ્યા હોવ કે મહાદેવની દિશા છે, મહાદેવ ઓલવેઝ ઈશાન ખૂણામાં તેમનો વાસ છે, સાચું છે, તે હંમેશા ધ્યાન મુદ્રામાં રહે છે. સાહેબ, તે મહાદેવ છે. તે બેસી શકે છે, આપણે નથી બેસી શકતા. આપણે અત્યારે સવારે 6 વાગે મેડિટેશન કરવા આવીએ ને તો પણ 90% પબ્લિક ડાયરેક્ટ એ જ રીતે બેસી ગયા છે કે જે સ્વીકાર કરવું જરૂરી છે. બેડમાંથી ઉઠીને ડાયરેક્ટ જ તે મહાદેવ છે. આપણે તેમની તુલના ન કરી શકીએ, કોઈ કરી પણ નથી ચૂક્યું. નોર્થ ઈસ્ટ જે છે તે ભગવાનને બે હાથ જોડીને થેન્ક યુ કહેવા માટેની જગ્યા છે. ભગવાન પાસે માંગવા નથી, ભગવાન તમે મને આ કરો તો હું પાવાગઢ ચાલતો આવીશ, હું ચોટીલા ચાલતો ચડીશ, કે આવું નથી ભગવાન માંગતા. ભગવાન થી નથી કહેતા. જ્યારે ભગવાનને મંદિરને આપણે કઈ માગવા માટેની દુકાન બનાવી દીધેલી છે મંદિરને. જે લોકોને નોર્થ ઈસ્ટ આન્સર છે તેને કારણે જ હું આ કહી રહ્યો છું. મંદિર કે તમારા ઘરનું જે કંઈ પણ ટેમ્પલ છે કે બીજું મંદિર કોઈ પણ છે, હવે તમને ક્લિયર કરીશ નોર્થ ઈસ્ટ અને વેસ્ટમાં શું ડિફરન્સ છે તે, અને તમારા ઘરનું અને બહારના મંદિરમાં શું ડિફરન્સ છે તે. તમારા ઘરના મંદિર એક એવી જગ્યા છે કે જ્યાં તમે બે હાથ જોડીને ભગવાનની પર તે જ પ્રાર્થના કરવાની છે સવારે ઉઠીને કે તમે જે કંઈ પણ મને જીવન આપ્યું છે તેના માટે તમારો આભાર. તમે જે કંઈ પણ મંત્ર ઉચ્ચાર કરો છો તેના થકી તમે થેન્કફુલ થઈ રહ્યા છો કે કાલે રાત્રે 10 વાગે સેશન કર્યા પછી હું સૂઈ ગયો તો આજે સવારનો સૂરજ મને જોવા માટે તમે મને ઉઠાડ્યો છે. 10% પોપ્યુલેશન તમારા સિટીનું આજની સવાર જોઈ જ નથી શકી. તો તમારે પહેલા થેન્કફુલ થવું જોઈએ. તેના માટે નોર્થ ઈસ્ટ ડાયરેક્શન છે ભગવાનને થેન્કફુલ થવા માટે, ના કે તેમના પાસે મેનિફેસ્ટેશન. મેનિફેસ્ટેશન એટલે આપણે માગવાનું છે. હું એમ નથી કહેતો કે તમે ના માગો, માગો, ઈચ્છા વ્યક્ત કરો, પરંતુ તે પ્રોપર દિશામાં તમે જો બેસીને ઈચ્છા વ્યક્ત કરશો તો તે તમને મળશે તો ખરું, પણ કયા પ્રમાણે તે કરવા માટે તે તમને મદદરૂપ થશે. કયા પ્રમાણે? સ્પેસ એલિમેન્ટ તમારી આસપાસ છે, એટલે કે ચારે બાકીના તત્વમાં સ્પેસ એલિમેન્ટ જોડાયેલું છે. અર્થ એલિમેન્ટમાં એટલે કે પૃથ્વી તત્વ, વાયુ તત્વ, અગ્નિ તત્વ, જળ તત્વ, તમામમાં સ્પેસ એલિમેન્ટ છે. વોટર કયા પ્રમાણે બને છે? H2O. ઓક્સિજન છે તેમાં, સ્પેસ છે તેમાં. અગ્નિ કયા પ્રમાણે બને છે? ફાયર ટ્રાયંગલ, તેમાં પણ ઓક્સિજન છે. પૃથ્વી કયા પ્રમાણે બને છે? તેમાં પણ સ્પેસ રહેલું છે. આ પ્રમાણે હું તમને સમજાવી રહ્યો છું કે સ્પેસ એલિમેન્ટ દરેક જગ્યા પર અવેલેબલ છે. તેથી તમે બેસીને ફક્ત પ્રાર્થના કરશો, વેસ્ટ ડાયરેક્શન બેસીને મેનિફેસ્ટેશન કરશો તો તમે તે ઈચ્છા પૂર્તિ કરવા માટે ચારે તત્વોની એનર્જી પોતાના શરીરમાં લઈ શકશો.
આ ડિટેલિંગમાં જવાનું કારણ આ છે કે આટલું બધું જાણવા છતાં પણ ઘણા લોકોના રોંગ આન્સર આવી રહ્યા છે. તેથી જ હું આટલું ધીરે ધીરે સમજાવી રહ્યો છું, બેઝ ક્લિયર કરી રહ્યો છું તમારો. હવે તમારા ઘરનું મંદિર દરેક વ્યક્તિ નોર્થ ઈસ્ટમાં મૂકશે, પરંતુ તમે કોઈ દિવસ મંદિરે ગયા છો? મહાદેવના મંદિરે કે માના મંદિરે કે કોઈ પણ મંદિરે તમે જોશો કે તે મૂર્તિ, તે શિવલિંગ હંમેશા વેસ્ટ ડાયરેક્શનમાં હશે. જાઓ આજે મહાદેવના મંદિરે, ફક્ત મહાકાલેશ્વરને છોડીને કોઈ પણ મંદિરે જાઓ, તમે હંમેશા વેસ્ટ ડાયરેક્શન તરફ ફેસ રાખીને જ ભગવાનને પ્રાર્થના કરશો. એટલે મંદિરમાં શા માટે જવાનું કહ્યું છે? તમારી ઈચ્છા પૂર્તિ થાય છે. કોઈ પણ મંદિર હંમેશા વેસ્ટ ડાયરેક્શનમાં જ તમારે ભગવાનના સામે મોઢું રાખવું પડશે. કોઈ પણ મંદિર. એટલે ભગવાન કહે છે કે તમારા ઘરમાં જે મંદિર છે તેમાં મને થેન્કફુલ થાવ. પણ તમે જ્યારે થોડોક 2 મિનિટ 5 મિનિટનો સમય કાઢીને મારા પાસે આવી રહ્યા છો, તો તે સમય તમે માગો, હું વરદાન આપવા તૈયાર છું, કારણ કે હું પણ વેસ્ટ દિશામાં જ તમારા માટે બેઠેલો છું. હવે એગ્રી થઈ રહ્યા છો કે શા માટે વેસ્ટ તે મેનિફેસ્ટેશનની ડાયરેક્શન છે? શા માટે મારે 20 મિનિટનું લેક્ચર આપવું પડ્યું? આ કારણોસર. તમારા ઘરના મંદિરમાં હવે જ્યારે પણ તમે આજથી પ્રાર્થના કરો, ફક્ત અને ફક્ત થેન્કફુલ રહેવાનું છે તમારે. કે આજે પ્રાણવાયુ, આજે શ્વાસ લેવડાવી રહ્યા છો, તેના માટે થેન્ક યુ. કારણ કે કોણ કરી શકશે? ડોક્ટર પણ જ્યારે બાઇપેપ લગાડે છે ને, તો તે પણ કહે છે કે સિચ્યુએશન અમારા કંટ્રોલમાં નથી, અમે પ્રયત્ન કરી રહ્યા છે કે આ વ્યક્તિને અમે જીવડાવી શકીએ. જ્યારે તે એક એવી શક્તિ છે કે જેને કોઈ જોયું નથી, છતાં પણ તમારા આ દેહને ચલાવી રહ્યું છે. તેને થેન્કફુલ થવાનું છે નોર્થ ઈસ્ટમાં જઈને. તેથી દરેક વ્યક્તિ થમ્સઅપ કરીને મને જણાવી શકે છે કે તમે એગ્રી છો કે ફક્ત મંદિરમાં, ઘરના મંદિરમાં ભગવાનને થેન્કફુલ રહેવાનું છે. વેસ્ટમાં ફેસિંગ પર આપણે આવી રહ્યા છે. ફક્ત ભગવાનને થેન્કફુલ જ રહેવાનું છે, બીજું કઈ માંગણી ન કરો. ભગવાન આજનો દિવસ આપ્યો એના માટે થેન્ક યુ. મારે 5 વાગે ઉઠવાનું હતું, તમે મને ઉઠાડ્યો, થેન્ક યુ. મને એલાર્મ ટાઈમ પર સંભળાયું, થેન્ક યુ. બસ આ જ કરો. ઘરના ભગવાન પાસે કઈ જ નથી પ્રાર્થના કરવાની. થેન્ક યુ કહો ફક્ત તેમને, પછી જાઓ મંદિરે. તેથી તો આપણા સનાતન ધર્મમાં મંદિરે જવાનું કહ્યું છે, કે જે 99% પબ્લિક જતી નથી. પછી કહેશે કે મારું જીવન આવું છે, હવે હું પૂજા પાઠ જ નહીં કરું ભગવાન માટે. ભાઈ પણ તમે મંદિર કેટલી વખત ગયા તે તો જુઓ. હવે તમે ગયા મંદિરે, મંદિરમાં જઈને વેસ્ટ ડાયરેક્શનમાં તમે જ્યારે જઈને ઉભા રહેશો, મંદિરની રચના તે પ્રમાણે હોય છે. જો વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ થઈ હશે તો, જે જૂના જે 12 જ્યોતિર્લિંગો છે, કે જે કોઈ પણ આદિશક્તિના જે કઈ શક્તિપીઠો છે, તેની રચના વાસ્તુશાસ્ત્રના આધારે થઈ છે. રામ મંદિરની રચના પણ તે પ્રમાણે થઈ છે. તમે જ્યારે પણ ઉભા રહેશો, તો તમે વેસ્ટ પોર્શનમાં હશો, વેસ્ટ ઝોનમાં જ હશો. કયા પ્રમાણે વેસ્ટ ઝોનમાં હશો? એટલે કે જે તમે એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ મેથડ જે તમે શીખ્યા છો, સેન્ટરથી જે ટ્રાયેંગલ બને છે વેસ્ટમાં, ભગવાન પણ ત્યાં હશે ને તમે પણ ત્યાં જ હશો ને હશો. આ અનેકો મંદિરોમાં ચેક કર્યું છે, ત્યાર પછી હું તમને આ કહી રહ્યો છું. ભલે ભગવાન તમારાથી 50 ફૂટ દૂર કેમ ન હોય, તેના સેન્ટરના આધારે તે પ્રમાણે જ રચના હશે કે તમે વેસ્ટમાં જ ઉભા રહેશો. એટલે જે વ્યક્તિ કહે છે કે વેસ્ટ ફેસિંગ કરીને મારે ઉભા રહેવાનું છે, વેસ્ટ પોર્શનમાં તમારે ઉભા રહેવાનું છે. ઓકે, આગળ આપણે વાત કરીએ જે આપણા મેઇન ટોપિક પર હતા તેના ઉપર. આના પર તો દરેકને સમજાય છે. મેનિફેસ્ટેશન, ગેઇન, સેલ્ફ ગ્રોથ અને ફૂલફિલમેન્ટ. સેલ્ફ ગ્રોથ કરો, ફૂલફિલમેન્ટ કરો, ગેઇન કરો અને મેનિફેસ્ટ. એટલે મેનિફેસ્ટેશનમાં જ કેવું છે કે મારો સેલ્ફ ગ્રોથ થાય, હું વધારે સુખ, શાંતિ, સમૃદ્ધિ ગેઇન કરી શકું અને મારી તમામ જે ઈચ્છાઓ છે તે ફૂલફિલ થાય. આ છે સ્પેસ એલિમેન્ટ, કે જે તમને સમજાવે છે કે મારા એલિમેન્ટમાં, મારા તત્વમાં બેસો અને મારા પાસે માગો. હું દરેક જગ્યા પર છું અને તમને તે હું અપાવી શકું છું. તેથી હવેથી જ્યારે પણ તમે નેક્સ્ટ સન્ડેના સેશનમાં તમે જ્યારે પણ ઓનલાઈન થાવ,
તો તે સમય દરમિયાન તમારે વેસ્ટ ડાયરેક્શનમાં બેસવાનું છે, ના કે વેસ્ટ ફેસ કરીને. તમારા ઘરની વેસ્ટ ડાયરેક્શન શોધો, ત્યાં જઈને બેસો, મેડિટેશન કરો અને મેડિટેશન પછી મેનિફેસ્ટ કરો. આ લેવલ 1 ઓફ મેડિટેશન હતું. હવે લેવલ 2 પર આપણે નેક્સ્ટ સન્ડે 5 to 7 માં જવાના છે. ઓકે, આગળ આપણે વાત કરશું જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ તત્વ વિશે. આપણે આગળ વાત કરી ચૂક્યા છે. દરેક વ્યક્તિને કોઈ પણ ક્વેરી હોય, ઓકે, આઈ પર્સનલી એક્સપિરિયન્સ ધેટ. ઓકે, દરેક વ્યક્તિને જે કંઈ પણ ક્વેરી છે, અત્યાર સુધીની જે કંઈ પણ નાનામાં નાની ક્વેરી છે, ક્વેરીઝ સેશન આપણે લઈશું. દરેક ક્વેરીઝ મને જણાવી શકે છે. જે કંઈ પણ ક્વેરી હોય છે તમે રાઈટ કરી શકો છો, હું તેના આન્સર આપીશ. પર્સનલ ક્વેશ્ચન્સ નહીં, તમને શું નથી સમજાયું તે તમારે મને પૂછવાનું રહેશે. વેસ્ટમાં બેડરૂમ હોય તો વેસ્ટમાં બેડરૂમ હોય તો તે ખૂબ સારો બેડરૂમ કહેવામાં આવે છે. તેનું કારણ તે છે કે જ્યારે તમે અવચેતન મન સાથે જોડાયેલા હશો, એટલે કે તમને રાત્રિના સમય તો તમે જીવો છો કે તમે મૃત અવસ્થામાં છો, તમને તો ખબર જ નથી. તો જ્યારે તમે અવચેતન મનમાં હશો, તમારા જે સપના હશે તે પણ સારા આવશે ને તમે તમારું હેલ્થ પણ ખૂબ સારી રહેશે. ઓકે, આ કોઈ એક વ્યક્તિ છે જેને તો ક્વેશ્ચન્સ આઈ થિંક ઓલરેડી રેડી રાખ્યા છે, કારણ કે ઘણો લાંબો મેસેજ કરી ચૂક્યા છે આ વ્યક્તિ. ઓકે, પહેલા એક વ્યક્તિનો ક્વેશ્ચન છે તેને આપણે ફેસ તો ઈસ્ટમાં જ રાખવાનું ને. આ જે કોઈ પણ વ્યક્તિ છે તેમને હું કહું છું, તમે વેસ્ટમાં બેસો, પછી વેસ્ટમાં ફેસ રાખો, ઈસ્ટમાં રાખો, નોર્થમાં રાખો, સાઉથમાં રાખો. તે તત્વને તમારે ઇન્ટ્રોડ્યુસ તમારી લાઈફમાં કરવાનું છે. તમે ત્યાં બેસીને પછી ઈશાનમાં મોઢું રાખો કે વાયવ્યમાં રાખો, ક્યાંય પણ રાખો, ફક્ત વેસ્ટમાં બેસો. ચારમાંથી કોઈ પણ દિશામાં મોઢું રાખો. ચલો, હું તમને એપ્રુવલ આપી રહ્યો છું, તમને અનુભૂતિ તો થવાની જ છે. કોઈ પણ દિશામાં બેસો. ઓકે સર, ફર્સ્ટ એટ માય હોમ. આ પર્સનલ ક્વેશ્ચન્સ આવી ગયો છે. એટ માય હોમ આવ્યું એટલે પર્સનલ ક્વેશ્ચન આવી જ ગયો કે જેની તમને ના પાડી છે. At my home, we have overhead water tank in east of northeast direction. Here, water in air element. Is it okay? જે કોઈ પણ વ્યક્તિ છે, સાથે બીજા લોકોને પણ પૂછી રહ્યો છું, ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટમાં વોટર ઇન્ટ્રોડ્યુસ કર્યું છે આ વ્યક્તિએ. ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટમાં, ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ ઇઝ એર એલિમેન્ટ. અને ત્યાં જો વોટર છે એટલે કે ઓવરહેડ વોટર ટેન્ક છે, તો શું થશે તેનું તમને પ્રેક્ટિકલી સમજાવું. તો આ વ્યક્તિ હંમેશા કોઈ તે વ્યક્તિને મદદ કરે, એટલે કે તેના પાસે 100 રન સ્કોર કરવાની પોટેન્શિયલ છે, છતાં પણ મને કોઈ આવીને કહે ક્યારે ના 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 તું કરી શકે છે, તું કરી શકે છે, તેને કોઈ બેક સપોર્ટ કરે, તેવું જ હંમેશા જીવનમાં તે અનુભવ કરતા રહેતા હશે. એટલે કે કારણ કે તમે પેરેન્ટ એલિમેન્ટને એડ કરી દીધું છે ઓલરેડી, એટલે કે બાળક પછી પોતાની જાતે આગળ જ નહીં વધે. બાળકને બાઇક શીખવી છે, પરંતુ તેના ફાધર કહે છે કે ના 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 તારે મારી પાછળ બેસીને જવાનું છે, ક્લાસીસ પર જવાનું છે. હવે તમે બાળકને થોડો ખુલ્લો હાથ નહીં છોડો, એટલે કે બાળકને, તમારા બાળકની વાત નથી કરતો, પરંતુ આ તત્વની વાત કરી રહ્યો છું કે જળ તત્વ જો તમે ત્યાં રાખશો તો તમારી અંદર જે તમારા પોતાના નેટવર્ક, સોશિયલ ગેધરિંગ કે સોશિયલ તમારા રિલેશનશિપ જે છે તે જે બનવા જોઈએ તે બનવામાં તકલીફ થઈ શકે છે. તકલીફ એટલે કે તેનો કંટ્રોલ તમારા પેરેન્ટના હાથમાં, તમારા વડીલોના હાથમાં રહેશે. તેથી આ જે ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ ડાયરેક્શનની ઓવરહેડ વોટર ટેન્ક છે, તેને તે ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ નો જે કલર છે, ગ્રીન કલર છે, તેનાથી ટ્રીટમેન્ટ કરવામાં આવશે. ત્યાર પછી છે એઝ યસ્ટરડે વી લર્ન ધેટ ટુ કન્સિડર વોટર એલિમેન્ટ ફોર વાસ્તુ ઓફ રેસ્ટોરન્ટ એન્ડ હોટલ,
Why doesn't consider fire element? Confusion about that in resident we consider fire element for kitchen. So why it's different then? Very nice question. આ ક્વેશ્ચન નો આન્સર તે જ હોઈ શકે છે કે હોટલમાં કોઈ 24 કલાક રહેતું નથી. બીજી વસ્તુ, જે લોકો હોટલમાં રહે છે તે લોકો પણ 24 કલાક નથી રહેતા. દરેક વ્યક્તિ હોટલમાં 24 કલાક નથી રહેતું. ત્યાંના જે ઓનર હોય છે તે પણ 24/7 ત્યાં નથી રહેતા. તે તેમનો પ્રોફેશન છે. તેના કારણે હોટલ માટે અલગ પ્રમાણે ટેસ્ટ ચેક કરવામાં આવે છે. એટલે કે તમારો જે ક્વેશ્ચન છે તેને હું થોડોક મોડિફાઈ કરીશ. તે ક્વેશ્ચન એ પ્રમાણે હોવો જોઈએ કે એઝ યસ્ટરડે વી લર્ન ધેટ ટુ કન્સિડર વોટર એલિમેન્ટ ફોર વાસ્તુ ઓફ રેસ્ટોરન્ટ. આ ક્વેશ્ચન જ તમારો રોંગ છે. મેં તમને ક્યાંય તે નથી કહ્યું કે વોટર એલિમેન્ટને રેસ્ટોરન્ટના વાસ્તુ માટે ચેક કરવાનું છે. મેં તમને કહ્યું છે કે જે ટેસ્ટ કહ્યા છે તે. હવે કોઈ વ્યક્તિ છે કે જેની ચાઇનીઝની શોપ છે, ચાઇનીઝ તે એટલે કે સ્પાઇસી ફૂડ બનાવી રહ્યા છે, તો તેના માટે ફાયર એલિમેન્ટ મહત્વનું રહેશે. કોઈ સ્વીટની દુકાન છે તો તેના માટે અર્થ એલિમેન્ટ ખૂબ મહત્વનું રહેશે. કોઈ કડવું એટલે કે કારેલા વેચી રહ્યા છે તો તેના માટે સ્પેસ એલિમેન્ટ મહત્વનું છે. કોઈ ખાટું એટલે કે અથાણું અને એ બધું કોઈક વેચી રહ્યા છે કે તેની શોપ છે તેમની કે જાતે બનાવી રહ્યા છે, મેન્યુફેક્ચર કરી રહ્યા છે, તો તેના માટે એર એલિમેન્ટ મહત્વનું રહેશે. આ પ્રમાણે તમારે ચેક કરવાનું રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, વેસ્ટમાં બાથરૂમ હોય તો તેનું ટ્રીટમેન્ટ કરવું જરૂરી છે, કે જે હવે આપણે શીખવા જઈ રહ્યા છે. ઘરમાં ટેમ્પલ ક્યાં રાખવું? ઘરમાં ટેમ્પલ નોર્થ ઇસ્ટ ડાયરેક્શનમાં રાખી શકાય. હું તેમ પણ શીખ્યો છું કે વેસ્ટમાં પણ રાખી શકાય, પરંતુ વેસ્ટની એનર્જી જે છે તેના માટે તમારું જે ઘરનું મંદિર છે તે ખૂબ નાનું રહેશે. તમારું જો ઘરનું મંદિરનો પોર્શન આખો રૂમ જ અલગ હોય તો પછી તમે વેસ્ટમાંથી રાખી શકો. અધરવાઇઝ કોઈ પણ વ્યક્તિ માટે નોર્થ ઇસ્ટમાં રહેલું મંદિર શુભ ફળદાયી સાબિત થાય છે. જો તમે ત્રિસંધ્યા કરતા હોવ, સવાર બપોર સાંજ તમારા ઘરમાં મંત્રોનું ઉચ્ચારણ થતું હોય, પૂજા પાઠ થતા હોય, યજ્ઞ થતા હોય, તો તમે વેસ્ટમાં રાખો, કોઈ ના નથી. બટ નોર્થ ઇસ્ટમાં જ તે રાખી શકાય છે. ઓકે, ઘરમાં ટેમ્પલ ક્યાં રાખવું? ઓકે, ફરી એકવાર શોર્ટમાં કહી દો સર. ફાસ્ટ રિવિઝન, સોરી, ફાસ્ટ રિવિઝન કરવા રહીશું તો જે મેઇન રેમેડી છે તે તમે નહીં શીખી શકો. સર, સાઉથમાં વિન્ડો હોય તો તે ડાયરેક્શન કટ થાય? નો, વિન્ડોના કારણે ડાયરેક્શન કટ ના થાય. ઉલટું તે ડાયરેક્શનની એનર્જી જે છે તે તમને વધારે મળશે. ઓકે, ટેમ્પલ ક્યાં મૂકવું જોઈએ આવી ગયો છે ક્વેશ્ચન. સાઉન્ડ ક્લિયર નથી? સાઉન્ડ ક્લિયર છે? ઓકે, તો જેને ક્લિયર નથી લખ્યું છે તે ચેક કરો એકવાર. સેન્ટર પોઈન્ટમાં ટેમ્પલ રાખી શકાય? સેન્ટર પોઈન્ટમાં ટેમ્પલ ભૂલથી પણ રાખી ન શકાય. તે આવનારા સેશનમાં તમને તમારો જ્યારે હવે આ વીકમાં ગ્રાફ એટલે કે બાર ચાર્ટ સાથે તમારા ઘરનો પ્લાન રેડી હશે ત્યારે તમને તે શીખવા મળી જશે. સેન્ટરમાં ન રાખી શકાય મંદિર. ટેમ્પલ નોર્થ ઇસ્ટમાં જ છે, બટ કબાટમાં છે, તો ઉપરના કબાટમાં કોઈ વસ્તુ રાખી શકાય કે ઓનલી ટેમ્પલ જ જોઈએ? આ ક્વેશ્ચન હું આન્સર આપી દઉં છું કારણ કે દરેક વ્યક્તિને તકલીફ છે, બટ હવેથી પર્સનલ ક્વેશ્ચનનો આન્સર નહીં આપી શકાય. મંદિર જે રાખો છો ટેમ્પલ તમારા ઘરનું, તેની ઉપરના ભાગમાં કઈ જ ન હોવું જોઈએ, તેના પર ભાર ન રાખી શકાય. તેથી જો કંઈ હોય તો તમારે તેને ખાલી કરવું જરૂરી છે. ઓકે, નોર્થ ઇસ્ટ ગેસ બર્નર હોય તો ગ્રીન કલર કેવી રીતે યુઝ કરવું? બ્લેક પ્લેટફોર્મ હોય તો? સૌથી પહેલા તો તમને કહ્યું છે કે નોર્થ ઇસ્ટમાં બર્નર હોવું જ ન જોઈએ, તો પછી ટ્રીટમેન્ટ જ ક્યાં આવી? અને બીજું તમારો આન્સર પણ રોંગ છે. ગ્રીન કલર થી ઇન્ટ્રોડ્યુસ કરવાનું આવે જ ના તેને, તો વોટર એલિમેન્ટ છે નોર્થ ઇસ્ટ તો તેને તો આપણે બ્લુ કલર થી ટ્રીટમેન્ટ કરવાનું રહેશે. એઝ પર વાસ્તુ ગ્રીડ એર એલિમેન્ટ આછું છે એટલે ખબર ઓછું છે
હા, તો તેને આપણે શીખીશું ને કયા પ્રમાણે એડ કરવાનું છે. વેસ્ટમાં સ્ટોરેજ રાખી શકાય. વેસ્ટમાં તમે સ્ટોરેજ રાખશો તો તમે તમારા જીવનમાં મેડિટેશન કરવા માટે બેસી જ નહીં શકો. તમે બેસશો તો પણ તમારા વિચારો તો બીજા જ ચાલતા રહેશે. સ્ટોરેજ શું કામ કરે છે? કોઈ પણ એક વસ્તુને લોંગ ટાઈમ સુધી તમારા પાસે તે રાખવાનું કાર્ય કરે છે. સ્ટોરેજ નું કાર્ય તે જ છે. હવે તમે તમારા મનમાં તમારા સાથે 24 કલાક, 48 કલાક, 72 કલાક પહેલા જે થયું તે તમે તમારા મનમાં રાખશો કે જે સ્ટોરેજ નું કામ છે, તો તે તમને જેલમાં આગળ વધવા દેશે? નહીં વધવા દે. આ પ્રમાણે તમારે તમારા ઘરમાં સ્ટોરેજ ન રાખી શકાય. ઓકે, ઓવરહેડ વોટર ટેન્ક સાઉથમાં હોય તો ના ચાલી શકે. કિચનમાં બ્લેક માર્બલ એન્ડ પ્લેટફોર્મ હોય તો ચાલે કે નહીં? બ્લેક માર્બલ અને પ્લેટફોર્મ કયા ઝોનમાં છે, કયા તત્વમાં છે, તે ચેક કરવું જરૂરી રહેશે. ઇલેક્ટ્રિક મીટર સાઉથ નોર્થ માં રાખી શકાય. સાઉથ નોર્થ ની ડાયરેક્શન તમને મળે તો મને મહેરબાની કરીને વિડીયો કોલ કરીને જણાવજો. હું પણ તેની શોધમાં છું, સાઉથ નોર્થ ડાયરેક્શનની. ઓકે, ત્યારબાદ શોપ નો સ્ટોક વેસ્ટમાં રાખી શકાય? ન રાખી શકાય. સ્ટોક કરવા માટે નોર્થ વેસ્ટ ડાયરેક્શન, નોર્થ ઓફ નોર્થ વેસ્ટ ડાયરેક્શન ખૂબ સારી રહેશે. ત્યાર પછી વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ ડાયરેક્શન જો બેલેન્સ હોય તો તે રાખી શકાય. એનું કારણ શું છે? વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ ડાયરેક્શન ડ્રેનિંગ ની ડાયરેક્શન છે. જો તમે ત્યાં રાખશો તો તમારો માલ સામાન જે છે તે ખૂબ જલ્દીથી વેચાવા લાગશે. તમારી ફાઇનલ પ્રોડક્ટ જે હોય છે તે વેચાવા લાગશે. તેથી નોર્થ વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટમાં જો તમે તે રાખશો તો તમારો ધંધો પણ ખૂબ સારો ચાલી શકશે. ઓકે, ઓ સોરી, નોર્થ ઈસ્ટ. ઇલેક્ટ્રિક મીટર નોર્થ ઈસ્ટમાં રાખી શકાય? ન રાખી શકાય. ઇલેક્ટ્રિક મીટર નોર્થ ઈસ્ટમાં રાખશો. ઇલેક્ટ્રિક મીટર નું કામ શું છે? તેમાં જે કંઈક એલિમેન્ટ હોય છે તે હંમેશા ગતિ કરતું હોય છે. પેલું મીટર ગોળ ફરતું હોય છે ને, તમને ખ્યાલ હશે. તો તમારું મગજ વિઝન પણ એ પ્રમાણે ગોળ ગોળ ચાલ્યા જ કરશે. તો ત્યાં નોર્થ ઈસ્ટમાં તે ન રાખી શકાય. તમારા ઘરની બહાર જો ઇલેક્ટ્રિક પોલ છે તેમાં ખૂબ વધારે માત્રામાં ગૂંચવાયેલા વાયર ટાયર છે, તે વ્યક્તિને મેન્ટલ સ્ટેબિલિટીમાં ખૂબ તકલીફ થશે. ઘરેથી નીકળશે ટામેટા લેવા માટે અને લઈને આવશે ગાજર. આવું મેં જોયું છે એટલે તમને કહી રહ્યો છું. તે વ્યક્તિને યાદ નહીં રહે કે મને ઘરેથી કહ્યું શું છે, એ બીજા જ વિચારોમાં રહેશે. આ પ્રમાણે તમે બેલેન્સિંગ કરી શકો છો. અગર નોર્થમાં સ્ટવ અને ટોયલેટ બંને આવતા હોય તો હવે ત્યાં આન્સર આપણે શીખીશું. ઓકે, નોર્થમાં કિચન એન્ડ વેસ્ટમાં ટોયલેટ હોય તો નોર્થમાં કિચન હોય તો પણ ટ્રીટમેન્ટ કરવી પડશે અને વેસ્ટમાં ટોયલેટ હોય તો પણ તેની ટ્રીટમેન્ટ કરવી પડશે. ઓકે, તો હવે આપણે આગળ વધીએ. ઓકે, ચલો લાસ્ટ ક્વેશ્ચન. કિચનમાં બ્લેક માર્બલ પ્લેટફોર્મ હોય તો ચાલે કે નહીં? ડાયરેક્શન ઈસ્ટ સાઉથ. બ્લેક માર્બલ ની વાત નથી, પરંતુ તમારું બર્નર ના નીચે શું છે તે સમજવાનું છે. જે હવે આપણે સમજીશું, અત્યારે સમજીશું. ઓકે, આ લાસ્ટ ક્વેશ્ચન છે. ઘરનો ફ્લેટ હોય. ઓકે, આજે બધું તમે લોકો પર્સનલ ક્વેશ્ચન પૂછશો એમ ને? ચલો, ઘરનો ફ્લેટ હોય એ 80% વાસ્તુ પ્રમાણે ના હોય અને ઘર પણ ચેન્જ ના થઈ શકે એમ હોય અને એમાં કઈ ચેન્જ પણ થઈ શકે એમ ન હોય તો શું કરવાનું? જેમ કે બધું આડા અવડું હોય, કિચન વેસ્ટમાં છે, જેમ કે તમે કીધું કે સેન્ટર પોઈન્ટમાં ટેમ્પલ ના હોવું જોઈએ પણ સેન્ટરમાં જ ટેમ્પલ છે, તો શું? હવે જ આ બધા તમારા ક્વેશ્ચન્સ ને આપણે સમજીશું. હવે જ આપણે સમજવાના છે કે આડાઅવળું છે તો દરેક વ્યક્તિ શું ઘર જ બદલી નાખે? ઘર લેવા માટે પણ જીવનની જમા પૂંજી જતી રહેતી હોય છે ને. તો તે તમામ આડું અવડું જે કંઈ પણ હોય છે તેને સીધું કરવા માટે તો તમે આ ક્લાસમાં જોડાયા છો, તે આપણે શીખીશું. ઓકે, વેસ્ટ ઝોનમાં છોકરાઓને સ્ટડી અને રેસ્ટ રૂમ રાખવો શ્રેષ્ઠ ગણાય અને વડીલોનો રૂમ પણ
વેસ્ટ ઝોન નામનો કોઈ ઝોન નથી. મેં આકાશ તત્વ શીખવાડ્યું છે પણ વેસ્ટ ઝોન નથી, વેસ્ટ ડાયરેક્શન મેં શીખવાડ્યું છે. વેસ્ટ ઝોનમાં ઓકે, વડીલોનો રૂમ અર્થ એલિમેન્ટમાં તમારે રાખવાની જરૂરત છે. જો તે કાર્યરત છે તો, કાર્યરત નથી એટલે કે જો રિટાયર્ડ છે તો પછી તમે તેમને ડાયરેક્શન ચેન્જ કરી શકો છો. છોકરાઓ અને પરિવારના ફોટોસ કઈ દિશામાં રખાય? ઈસ્ટ ઓફ નોર્થ ઇસ્ટમાં. આચાર્યજી અમારા ઘરની દક્ષિણ દિશા તરફ સોસાયટીનું મંદિર છે, તો શું થયું? રાખો ને, કઈ તકલીફ નથી થવાની તેનાથી. સાઉથ ઓર ઈસ્ટમાં ફેસ કરીએ તેમ બેડ હોવો જોઈએ કે પછી બેડરૂમની ડાયરેક્શન જ ધ્યાનમાં રાખવી? ઓકે, ખૂબ સરસ એક ક્વેશ્ચન છે. ચલો આના પર આપણે વાત કરીએ હવે. ઓકે, બેડરૂમ પરથી આપણે વાત આવે છે તો બેડરૂમની જ વાત કરીએ. દરેક વ્યક્તિ કહ્યું છે કે તમારું માથું હંમેશા નોર્થમાં રાખો. તમારું માથું હંમેશા નોર્થમાં ન રાખો, સાઉથમાં રાખો, વેસ્ટમાં રાખો ઓર ઈસ્ટમાં રાખો. આ પ્રમાણે દરેક વ્યક્તિને ખ્યાલ જ છે કે નોર્થમાં ન રાખે, કારણ કે ગ્રેવિટેશનલ જે પુલ હોય છે તે તમારા બોડીને બેલેન્સ નહીં કરી શકે. તો તે જ આધારે હું તમને જે સમજાવી રહ્યો છું કે તમારા ઘરનું બેડરૂમ કોઈ પણ દિશામાં હોય. હવે તમે તે ભૂલી જાઓ કે તમારા ઘરનું સેન્ટર શોધો પહેલા, ત્યાર પછી જોવાનું છે તમારે તમારા ઘરનું ટોયલેટ ક્યાં આવી રહ્યું છે, તમારા ઘરનો બેડરૂમ ક્યાં આવી રહ્યો છે. માની લો કે કોઈ વ્યક્તિનો બેડરૂમ આ પ્રમાણે તેના ઘરમાં આવી રહ્યો છે. કોઈ વ્યક્તિનો બેડરૂમ આ પ્રમાણે તેમના ઘરમાં આવી રહ્યો છે. જે પ્રમાણે હું તમને જણાવી રહ્યો છું તે પ્રમાણે આ પોર્શનમાં તમારા ઘરનો બેડરૂમ આવી રહ્યો છે. હવે ઝોન કયા કયા થઈ રહ્યા છે? વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ, ત્યારબાદ આવશે નોર્થ વેસ્ટ, ત્યારબાદ નોર્થ ઓફ નોર્થ વેસ્ટ અને ત્યારબાદ આવશે નોર્થ. હવે આ વ્યક્તિ કે જે તમે પણ હોઈ શકો છો, તમે તેમ કહેશો કે મારા ઘરનું ઉત્તર દિશામાં મારો બેડરૂમ છે, પરંતુ એકચ્યુઅલમાં તમે આ તમામ સેશન પછી સમજ્યા હશો કે તમારો જે કંઈ પણ બેડરૂમ છે તે ફક્ત ઉત્તર દિશામાં નથી, તે ઉત્તર, નોર્થ ઓફ નોર્થ વેસ્ટ, વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ અને વેસ્ટ, આ 4-5 દિશાને કવર કરી રહ્યો છે. તેથી આ વ્યક્તિને સૂવું હોય તો તેના માટે આ દિવાલ પણ વેસ્ટ સમાન જ ગણાશે. તો તેથી તમારો બેડ કાં તો તમે વેસ્ટ સમાન દેખાશે, આ તમારા માટે વેસ્ટ જ થશે. ના કે તમારું માથું આ ડાયરેક્શન તરફ થઈ રહ્યું છે એટલે તમે સાઉથમાં માથું રાખી રહ્યા છો. તમારો ઝોન, તમારી ડાયરેક્શન, ઝોન થશે સાઉથ, સ્પેસ એલિમેન્ટ થશે, આકાશ તત્વ થશે. તમારી જે ડાયરેક્શન જે છે તે વેસ્ટ ડાયરેક્શન થવાની છે. એટલે આ જગ્યા પર તમે માથું રાખી શકો છો. તમે આ જગ્યા પર પણ તમે અહીંયા માથું રાખી શકો છો. આ જગ્યા પર માથું રાખી શકો છો. હવે નોર્થ ડાયરેક્શન તરફ એટલે કે નોર્થ થી નોર્થ વેસ્ટ સુધીનો જે કંઈ પણ પોર્શન આવે છે તે દિવાલ તરફ તમારે માથું રાખવાનું નથી. હવે તમે જો કહેશો કે ના મારે આ સાઈડ પર માથું રાખવું છે તમારું, તો તે પણ ન રાખી શકાય, કારણ કે પ્રેક્ટિકલી આપણે જે પ્રમાણે શીખ્યા છે તે પ્રમાણે તો સેન્ટર થી જે દિશા નીકળે છે તે તો નોર્થ ને જ કવર કરી રહી છે. સેન્ટર થી જે આ દિશા આવી રહી છે તે તો નોર્થમાં આવી રહી છે. તો પછી તમે આ જગ્યા પર કયા પ્રમાણે માથું રાખી શકશો? તમે માથું રાખી જ નહીં શકો. તેથી આ પ્રમાણે તમારા ઘરમાં બેડરૂમ કોઈ પણ દિશામાં હોય, પણ જો તમે તેને તમારા ઘરમાં કોઈ પણ દિશામાં બેડરૂમ હોય તો તમારે કઈ દિશામાં માથું રાખવાનું છે તે આ પ્રમાણે તમે સમજી શકો છો. ફક્ત ઉત્તર દિશામાં બેડરૂમ જતો રહ્યાથી ત્યાં માથું રાખવાનું નથી તેમ નથી હોતું. તે તમારી
ચાર દિશાઓ, જે કઈ પણ અલગ અલગ દિશાઓ આવી રહી છે બેડરૂમ ના આધારે, તે ચેક કરો અને પછી તેમાં આગળ વધો. અને તે ક્યારે સમજાશે? જ્યારે જાતે ડ્રાફ્ટમેન નહીં બનીએ અને યોગ્ય સર્જન પાસે ઘરનું ડ્રોઈંગ રેડી કરાવીશું, એ સમય તે તમને બી પ્રિસાઇઝ સમજાશે. અધરવાઇઝ કોઈ વ્યક્તિ જાતે ડિગ્રી ચેક કરીને જો, હું શા માટે તમને એક્સપર્ટ નું કહી રહ્યો છું એનું કારણ એ છે કે તમે જો સ્ટાર્ટિંગ લેવલ પર જો તમે ભૂલ કરશો, તમારા જીવનમાં તકલીફ થશે. તો તમારું આ શાસ્ત્ર પરથી જે તમારો ભરોસો છે તે ડગી જશે, તમને તકલીફ પડશે. પરંતુ શાસ્ત્રની કોઈ ભૂલ નથી, ભૂલ તમારી છે. તમે પ્રોપર તેનું ગ્રીડિંગ નથી કર્યું. ગ્રીડિંગ તો પ્રોપર કરો તો તમને તેનું રિઝલ્ટ મળશે. શા માટે અત્યાર સુધી જેટલા પણ વાસ્તુના મેં જે કંઈ કામ કર્યા છે તે લોકોના જીવનમાં અત્યારે સફળતા મળી રહી છે? જે કંઈ પણ તકલીફ હતી તેમાંથી તે બહાર નીકળી રહ્યા છે. ઘણા લોકો લાઈવ સેશન એટેન્ડ કરીને પણ એક માઇનર ચેન્જ કરીને પોતાના જીવનમાં બદલાવ અનુભવ કરી રહ્યા છે. જ્યારે તમે ગ્રીડિંગ પ્રોપર કરશો ત્યારે જાતે પણ ગ્રીડિંગ કયા પ્રમાણે કરવાનું છે તે પણ સમજાવીશ. પરંતુ તે મ્યુચ્યુઅલ ફંડ્સ આર સબ્જેક્ટેડ ટુ માર્કેટ રિસ્ક, એટલે તમે પણ જો એક્સપર્ટ નથી તો ધેટ ઇઝ સબ્જેક્ટેડ ટુ સેલ્ફ રિસ્ક. ઓકે, તે રિસ્ક રહી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? નોર્થના એટ્રીબ્યુટ વધારે તો સારું નહીં સર. નોર્થમાં માથું રાખીએ તો નોર્થમાં માથું ન રાખી શકાય, તેના વિશે ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરશું. કેન વી પુટ ઇલેક્ટ્રિસિટી મીટર ઇન સાઉથ ઇસ્ટ? યસ, તમે તેને મૂકી શકો છો, કારણ કે તે જે એનામાં કેબલ રહેલા હોય છે તે શું કરે છે? એનર્જીને ફ્લો કરવાનું જ કામ કરે છે, તો ત્યાં રાખી શકાય. અત્યાર સુધી તો એવું જ હતું કે નોર્થમાં ના સૂવું, ટોટલી રોંગ. ઓકે, હવે તમને સમજાઈ રહ્યું છે કે નોર્થમાં ના સૂવું. અરે ભાઈ, પણ તમારા ઘરનો તે વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ પોર્શન પણ આવી શકે છે, વેસ્ટ પોર્શન પણ આવી શકે છે, અલગ રીતે થઈ શકે છે. તેથી તો આજે મેં તત્વથી શરૂઆત કરી છે ને આટલું ડિટેલમાં તમારા સાથે હું જઈ રહ્યો છું. કેટલાક લોકો શું કરે છે કે તમારા ઘરનો એક રૂમ સેપરેટલી પકડશે, તેનું સેન્ટર કરશે અને તેમાં જુએ છે હા આ નોર્થ છે, આ સાઉથ છે, ઈસ્ટ, તો એના પણ પાછા 16 ભાગ કરશે. તે તદ્દન રોંગ છે. ઘરનું સેન્ટર એક જ હોઈ શકે છે, બિલ્ડેડ એરિયાનું. ગ્રાઉન્ડ ફ્લોરનું, ફર્સ્ટ ફ્લોરનું, સેકન્ડ ફ્લોરનું અલગ અલગ આવશે, પણ દરેક રૂમનું સેન્ટર શોધવું તે ખોટું જ્ઞાન છે, ખોટું શાસ્ત્ર છે. ઓકે, સો હવે આપણે આગળ વધશું. રેમેડી કે જેના માટે તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તમારા ઘરના ટોયલેટની રેમેડી કયા પ્રમાણે કરવાની છે તે. તમને કઈક દેખાઈ રહ્યું છે? હવે તમે મને કહો કે આ એક ટોયલેટ છે કે જેના ઉપર બ્લુ કલરની ટેપથી તેનું ટ્રીટમેન્ટ કર્યું છે. ત્યાર પછી આ એક ટોયલેટ છે તેનું ગ્રીન કલરની ટેપથી ટ્રીટમેન્ટ કર્યું છે. ત્યારબાદ રેડ કલર, યલો કલર અને વ્હાઇટ કલર. હવે જે કહેતા હતા કે ઘરમાં બધું ઊંધું ચતું છે, બરાબર નથી, તો ઘર જ બદલી નાખવું? ના, આ પ્રમાણે તમે તેને ટ્રીટ કરીને પણ તમે તમારો ખોટો ખર્ચો બચાવી શકો છો અને તમે તેનું ટ્રીટમેન્ટ આ પ્રમાણે કરી શકો છો. હવે આ ટ્રીટમેન્ટ કઈ રીતે અસર કરશે તે હું તમને થોડુંક સમજાવી રહ્યો છું. માની લો કે તમારા ઘરના નોર્થ ડાયરેક્શન કે ડાયરેક્શન નથી કહેતો, કોઈ પણ ડાયરેક્શનમાં આ પ્રમાણે ટોયલેટ છે, આ જગ્યા પર ટોયલેટ છે. હવે અહીંયા કોઈક દિશા આવી રહી છે, માની લો કે આ ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ ડાયરેક્શન છે, તો આ તો ડ્રેનિંગ કરી રહ્યું છે, પરંતુ તમારા ઘરનો જે આ પ્લાન છે તો તેમાં તમે તે ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ ડાયરેક્શનનો જે કલર છે એર એલિમેન્ટનો, તેની ટેપથી જો તમે તેને આ પ્રમાણે આઇસોલેટ કરી દેશો તો તેનું ટ્રીટમેન્ટ થઈ જશે. હવે આ જે છે, જે તમે તેનું ટ્રીટમેન્ટ કરશો તો ત્યારબાદ તે સેન્ટરમાંથી આવનારું જે તમારું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે, જે તમારા પાસે જગ્યા તો છે જ, પરંતુ વાસ્તુશાસ્ત્રના આધારે જે તમારો પોર્શન તમને એનર્જી આપશે તે આ પ્રમાણે બનશે. એટલે કે તે ડાયરેક્શન ભૂલી જ જશે કે અહીંયા કોઈ
ડ્રેનિંગ નો સોર્સ પણ અવેલેબલ છે. આ પ્રમાણે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. હવે કોઈ વ્યક્તિ આટલું જ ટ્રીટમેન્ટ કરશે, તે રોંગ છે. તમારી જે આ દિવાલ આવી રહી છે તે દીવારથી તમારે પ્રોપરલી ટ્રીટમેન્ટ કરવાનું રહેશે, ત્યારે ટ્રીટમેન્ટ થઈ શકશે. એક વ્યક્તિ તો મેં ટ્રીટમેન્ટ જોયું છે કે આના ઉપર, જેમ કે આ કોઈક ઝોનનું છે તો તેના ઉપર ટોટલી ગ્રીન કલરના કપડાથી તેને ઢાંકી દો, ને એવરી ટાઈમ જ્યારે પણ તમે તેનો યુઝ કરવા માટે જાઓ તો તે ગ્રીન કલરના કપડાને ફરીથી કાઢો, ફરીથી પાછા યુઝ કરો, પાછા તેને પહેરાવો. લાઈક એ ટાઈમે બહુ હસવું આવે છે કે લોકો આવું પણ કરે છે ને લોકો માને પણ છે આને. ઓકે, એક વ્યક્તિ હતા, તેને તો પોતાના ઘરના ટોયલેટ કંઈક આ પ્રમાણેના ઝોનમાં હતું તો પૂરેપૂરું યલો કલર, આખું ગોલ્ડન કલર થી તેને ગોલ્ડન કલરના કપડાથી, જેમ કારને આપણે કવર ચડાવે છે તે પ્રમાણે ચડાવી દીધેલું હતું. આખું જ ગ્રીન ગ્રીન ગ્રીન, યલો 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 પૂરેપૂરું કરી દીધું હતું. જેટલી વખત જાય તેટલી વખત કાઢવાના, ત્યાર પછી ફરીથી તેને કપડાં પહેરાવી દેવાના. આ ફક્ત પોતાનું મહત્વ વધારવા માટે તમામ લોકો કરતા હોય છે આ પ્રમાણેનું, તે રોંગ છે. ફક્ત તમે તેના ઝોનલ કલરથી તમે તેને ટ્રીટ કરી શકો છો. એટલે જે તમારી સામે દેખાઈ રહ્યું છે ફર્સ્ટ ફોટો, જો તમારા ઘરમાં, દરેક વ્યક્તિ લખી લેવું, રેકોર્ડિંગ ઇઝીલી અવેલેબલ નથી થવાનું. જો તમારા ઘરના નોર્થ ઓફ નોર્થ વેસ્ટ, નોર્થ ઓફ નોર્થ ઈસ્ટમાં જો ટોયલેટ છે તો તેનું ટ્રીટમેન્ટ આ પ્રમાણે બ્લુ કલરના પટ્ટીથી, ટેપથી તમે કરી શકો છો. ઓર એલ્યુમિનિયમની સ્ટ્રીપ આવે છે કે જે નેક્સ્ટ સેશનમાં હું આપ સૌને જણાવીશ. તમે લોકો એટલા તો સ્માર્ટ છો કે તમે સર્ચ કરી જ લેશો. ઓકે, એલ્યુમિનિયમની જે સ્ટ્રીપ આવે છે તે એલ્યુમિનિયમની સ્ટ્રીપને ગ્રાઇન્ડ કર્યા પછી તેને તમારે સીધી ઉતારવાની છે, જેનો વિડીયો આજે દરેક વ્યક્તિને આજના એમાં મળી જશે. બે મિનિટ માટે ગાયબ થઈ ગયો હતો. ઓકે, સો તમારા ઘરમાં નોર્થ ઓફ નોર્થ વેસ્ટ, નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ માં જો ટોયલેટ હશે તો તેને બ્લુ કલરની ટેપથી તમારે કે એલ્યુમિનિયમની સ્ટ્રીપથી તમારે તેનું ટ્રીટ કરવાનું રહેશે. ત્યારબાદ સાઉન્ડ ક્લિયર છે દરેકને? થમ્સ અપ. ઓકે, ત્યારબાદ એર એલિમેન્ટ જ્યારે પણ તેમાં ટોયલેટ હોય, ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ, ત્યારબાદ ઈસ્ટ અને ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ, તેમાં પણ જો ટોયલેટ હોય તો તમે આ પ્રમાણે ગ્રીન ટેપથી તમે તેનું ટ્રીટમેન્ટ કરી શકો છો. તેના એટ્રીબ્યુટ જે તકલીફ પહોંચાડે છે તેનો તમે નિગ્લિજિબલ કરી શકો છો. ત્યારબાદ ફાયર એલિમેન્ટ એટલે કે પૃથ્વી તત્વની ડાયરેક્શન સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ અને સાઉથમાં જ્યારે પણ ટોયલેટ આવશે તો તમે રેડ કલરની ટેપથી તેને તમે આઇસોલેટ કરી શકો છો, તેનું ટ્રીટમેન્ટ કરી શકો છો. આ જગ્યા પર સ્ટીલ અને ફાયર એલિમેન્ટમાં કોપરથી પણ તમે કરી શકો છો, કોપરની સ્ટ્રીપથી. આગળ આપણે વાત કરીએ અર્થ એલિમેન્ટના ટોયલેટને
યલો કલર તો છે જ, પરંતુ તેમાં આવે છે સાઉથ ઓફ સાઉથ વેસ્ટ અને સાઉથ વેસ્ટ. આ બે ડાયરેક્શન ને તમે યલો કલરની સ્ટ્રીપ થી તમે તેને ટ્રીટ કરી શકો છો. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો સ્પેસ એલિમેન્ટ. સ્પેસ એલિમેન્ટ એટલે કે વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ, વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ અને નોર્થ વેસ્ટ. આ 4 ડાયરેક્શનમાં જ્યારે પણ ટોયલેટ હશે તો તે ડાયરેક્શનની ટેપ, યલો કલરની ટ્રેપ કે આયર્નની સ્ટ્રીપ થી તમે તેને ટ્રીટ કરી શકો છો. આમાં કંઈક રોકેટ સાયન્સ નથી, અત્યાર સુધી જે આપણે ભણ્યા છે તે જ છે. હવે તમે લોકો પ્રોપરલી ડ્રોઈંગ બનાવીને ટ્રેક કરો કઈ ડાયરેક્શનમાં છે. હવે કોઈક વ્યક્તિનો આવશે કે તેનું ટોયલેટ ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ અને સાઉથ ઈસ્ટ ના વચ્ચે છે. જો તમે જાતે એને ગ્રેડિંગ કરશો તો તમને સમજાશે કે બે ના વચ્ચે આવી રહ્યું છે, તો શું કરવું. પરંતુ જો તમે ડ્રાફ્ટમેન પાસે કરાવશો છતાં પણ જો બે ડાયરેક્શનને ફોલ કરતું હોય તો બંને કલરથી તે પટ્ટીથી તમારે ખબર પડશે. એટલે કે પહેલા તમે તે ચેક કરો કે કઈ ડાયરેક્શનના એટ્રીબ્યુટ વધારે દેખાઈ રહ્યા છે. એટલે કે તમને પૈસાની તકલીફ છે કે પછી તમને સોશિયલ ગેધરિંગની કે કોઈ બીજી રીતે તકલીફ છે. જેના વધારે એટ્રીબ્યુટ આવતા હોય તેને પહેલા ટીક કરવું, ત્યાર પછી બીજા ઝોનની, બીજા એલિમેન્ટની, બીજા તત્વની ટેપથી તેને ટ્રીટ કરો, બંનેથી ટ્રીટ કરો. પરંતુ જે તકલીફ હોય તેનાથી ટ્રીટ કરવું જરૂરી છે. કે પછી તમે તે કરી શકો છો કે પહેલા એકથી ટ્રીટ કરો, 21 દિવસમાં તેનું રિઝલ્ટ દેખાશે. પછી 1 મહિના પછી તમે તે કાઢીને આ પ્રમાણે ટ્રીટ કરી શકો છો, કે તેના ઉપર પણ તમે ટ્રીટ કરી શકો છો. તો આ પ્રમાણે તમે પ્રોપર ડ્રોઈંગ તમારા પાસે અવેલેબલ હશે તો તમે તમારા ઘરને ટ્રીટ કરતા સમજી જશો. ફરીથી એકવાર રિપીટ કરી રહ્યો છું, જ્યારે પણ વોટર એલિમેન્ટ માં ટોયલેટ હશે તો બ્લુ કલર. તમે ગણશો તો 3, 3, 9, 3, 12, 3, 6, 9, 13 અને 15, 15 જ દિશા થઈ છે. કઈ દિશા બાકી છે? તો તે જે દિશા બાકી છે તે છે નોર્થ ઈસ્ટ. નોર્થ ઈસ્ટમાં ટોયલેટ રાખી શકાય નહીં, નહીં અને નહીં, કમ્પલસરી. એટલે તેનું ટ્રીટમેન્ટ અવેલેબલ નથી. જો ત્યાં ટોયલેટ હશે તો અનફોર્ચ્યુનેટલી તમારે તેનું તોડફોડ કરવી જરૂરી પડશે જ પડશે. ઓકે, આગળ વાત કરીએ. જ્યારે પણ વોટર એલિમેન્ટના ટોયલેટ હશે આ 3 દિશામાં તો તેનો ઝોનલ કલર, તેના એલિમેન્ટનો કલર, તત્વનો કલર બ્લુ કલરથી ટ્રીટ કરવાનું છે. હવે તમારે એ જ યાદ રાખવાનું છે કઈ ડાયરેક્શનનું કયું તત્વ છે, તેનો કયો કલર છે, તેનાથી ટ્રીટ કરો. ફક્ત આ સાધારણ 100 રૂપિયાની ટેપથી તમે લાખોનું વાસ્તુશાસ્ત્રીનો ખર્ચો બચાવી શકો છો, જીવનની તકલીફોનું સોલ્યુશન લઈ શકો છો. એટલે બ્લુ કલરથી તમે નોર્થ ઓફ નોર્થ વેસ્ટ, નોર્થ અને નોર્થ ઓફ નોર્થ ઈસ્ટને ટ્રીટ કરી શકો છો. ત્યારબાદ એર એલિમેન્ટને ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ, ઈસ્ટ અને ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટમાં રહેલા ટોયલેટને તમે ગ્રીન કલરની ટેપથી તમે તેને ટ્રીટ કરી શકો છો. એર એલિમેન્ટ જે કંઈ પણ આવતું છે. ત્યારબાદ આવે છે ફાયર એલિમેન્ટ. ફાયર એલિમેન્ટને ટ્રીટ કરવા માટે રેડ કલરની ટેપનો યુઝ કરો. અર્થ એલિમેન્ટ સાઉથ ઓફ સાઉથ વેસ્ટ અને સાઉથ વેસ્ટ માટે યલો કલરનો યુઝ કરો. અને જ્યારે પણ સ્પેસ એલિમેન્ટ એટલે કે વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ અને નોર્થ વેસ્ટને ટ્રીટ કરવું હોય તો વ્હાઇટ કલરની ટેપનો ઉપયોગ કરી શકો છો. હવે દરેક વ્યક્તિને સમજાશે કે ફક્ત 15 ડાયરેક્શન આપણે ચર્ચા કરી, પરંતુ તેમાં બીજી 3 એવી ડાયરેક્શન છે, ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ, સાઉથ ઓફ સાઉથ વેસ્ટ અને વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ. આ 3ને તો ટોયલેટ માટે આઈડિયલ લોકેશન કહેવામાં આવી છે. તો પણ તેને શા માટે ટ્રીટ કરવાનું છે, આ તમારા માટે આજનું હોમવર્ક રહેશે, ક્વેશ્ચન રહેશે. તેનો આન્સર તમારે આજ સાંજ સુધીમાં થોડું ચર્નિંગ કરીને, મંથન કરીને મને આપવાનો છે કે શા માટે તે 3 ડાયરેક્શન છે છતાં પણ તેનું ટ્રીટમેન્ટ કરવું જરૂરી છે. તે તમારે મને સમજાવવાનું રહેશે. તો આ પ્રમાણે ટોયલેટનું ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. નેક્સ્ટ સેશનમાં આપણે કિચનનું ટ્રીટમેન્ટ અને સૌથી મહત્વપૂર્ણ, કોઈ પણ એનર્જી તમારા ઘરમાં ક્યાંથી આવે છે?
તમારા મેઇન એન્ટ્રન્સ થી મુખ્ય દ્વાર તમારો સાચો છે કે ખોટો છે, ભલે સાઉથમાં છે, સાઉથમાં પણ સાચો હોય છે કે ખોટો હોય છે, તે પણ તમને શીખવા મળશે. એટલે નેક્સ્ટ સેશન દરેકે જરૂરથી જોડાવું. નેક્સ્ટ સેશન સેટરડે ઇવનિંગ ઓર સન્ડે 5 to 7 AM રહી શકે છે. મેડિટેશન સાથે શરૂઆત કરશું. મેડિટેશન દરરોજ કરવાનું ન ભૂલશો, તો આ સહસ્ત્રને તમે ખૂબ જલ્દીથી શીખી શકશો. દરેક વ્યક્તિનો ક્વેશ્ચન છે તે રિપીટ આપણે કરીએ કે આપણે 15 દિશાના ટોયલેટનું ટ્રીટમેન્ટ કરતા શીખ્યા છે, પરંતુ સેશન 1 અને સેશન 2 માં આપણે શીખ્યા છે કે ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ, સાઉથ ઓફ સાઉથ વેસ્ટ અને વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ. ESE, SSW, WNW, આ 3 ડાયરેક્શનમાં રહેલું ટોયલેટ તો સારું કહેવામાં આવતું હતું. તો પછી શા માટે તેનું પણ ટ્રીટમેન્ટ કરવું જરૂરી છે? લાંબુ લચક એક્સપ્લેનેશન નહીં, સીધે સીધું તમને જે સમજાય તે તમે ગ્રુપમાં લખી શકો છો, અહીંયા નહીં. ઓકે, તો આ ક્વેશ્ચન દરેકને સમજાયો છે? ક્વેશ્ચન સમજાયો હોય તો થમ્સ અપ કરવું. નથી સમજાવ્યું એક વ્યક્તિને. ઓકે, ઘણા લોકોને સમજાવ્યું છે, નથી સમજાયો. જે 3 ડાયરેક્શન છે, ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ, સાઉથ ઓફ સાઉથ વેસ્ટ અને વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ, આ 3 ડાયરેક્શન ટોયલેટ માટે આઈડિયલ ગણવામાં આવે છે. છતાં પણ આપણે તો અત્યારે એમ શીખ્યા છે કે તે તમામ ડાયરેક્શનનું ટ્રીટમેન્ટ કરવું જરૂરી છે. તો આ ડાયરેક્શન સારી છે, તો પછી તેનું ટ્રીટમેન્ટ શું કરવું? ખૂબ ટ્રિકી પરંતુ સાધારણ આન્સર છે. જે સ્માર્ટ વર્ક કરશે, જેનું નોર્થ ઇસ્ટ ક્લિયર હશે, તે તમામ લોકોને એનો આન્સર ખૂબ સરળતાથી આવી શકશે. એક ક્લુ આપું, ટ્રીટમેન્ટ શા માટે કરવામાં આવે છે, બસ આ ક્લુ છે તમારા માટે. તે વિચારીને તમે એનો આન્સર આપજો. ટ્રીટમેન્ટ શા માટે કરવામાં આવે છે, બસ. ઓકે, સો અલ્ટિમેટલી they drain your energy, so treatment, I don't want your answer here. થોડુંક મંથન કરો, સાંજ સુધીનો સમય છે, ગ્રુપમાં તમે તેને એક્સપ્લેન કરજો. ચલો, એક્સપ્લેન કરવાની પણ છૂટ છે, વોઇસ નોટ પણ ગ્રુપમાં એડ કરવાની દરેકને છૂટ છે, તો તમે તે કરી શકો છો. જો તમે શબ્દોમાં ના સમજાવી શકો તો તમારા બોલીથી પણ તમે તે સમજાવવાની તમને ઓડિયોથી છૂટ છે. ઓકે, ટેપની જગ્યાએ આગળ ટોયલેટની સીટની નીચે એ જ કલરની ટાઇલ્સ લગાવી શકીએ? આ બહુ એડવાન્સ ક્વેશ્ચન તમે પૂછી લીધો છે. નેક્સ્ટ સેશનમાં આપણે તેના વિશે ચર્ચા કરશું. ઓકે, સો આજના સેશનમાં આશા રાખું છું કે આપણે જે કંઈ પણ મેડિટેશન બાદ જે સમજવાનું હતું એલિમેન્ટને, તેને આપણે યોગ્ય રીતે સમજી ચૂક્યા હશું. હવે તમે પ્રોપરલી ડ્રોઈંગ રેડી કરાવી જ દેશો, કારણ કે હવે આપણે પ્રો લેવલ પર જઈ રહ્યા છે, વધારે ડિટેલિંગમાં શીખી રહ્યા છે. તેથી દરેકને રિક્વેસ્ટ છે, ડ્રોઈંગ પ્રિપેર કરાવો અને પછી આગળ વધો. તો એટલીસ્ટ 7 સેશન પૂરા થતા સોલ્યુશન તમારા હાથમાં હશે કે કયા પ્રમાણે ટ્રીટ કરવાનું છે. તે એક ટ્રીટમેન્ટ તો મેં તમને જણાવી ચૂક્યો છું. હજુ બીજું ઘણું બધું આપણે શીખવાનું છે. ઓકે, સો આજે રજા લઉં છું. જે પણ કોઈ પણ ક્વેશ્ચન હોય ગ્રુપમાં તમે એડ કરી શકો છો. ટીમ તેનો આન્સર આપશે, હું પણ તેનો આન્સર આપતો રહીશ. અને બસ જે પણ ક્વેરી છે તે તમે જણાવતા રહો. નેક્સ્ટ સેશનમાં ફરીથી મળશું. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. મેડિટેશન કરતા રહેજો. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.